તમને હું કહું, આ છોકરાને હું કામ સડાવો છો? ને કાંઈક કહેતા હોય તો એ તમારી સામું બોલવા મળે છે, તોય તમે એને કાંઈ નથી કહેતા. આ કેટલા 10 વાગ્યા હજી ઊભો નથી થયો. 10 વાગે ઉઠશે, પછી ઉઠીને આવશે ને કલાક નાવા ધોવામાં કરશે ને 1 કલાક નાસ્તામાં કરશે, 12:30 વગાડશે. અને આ બધું છે ને તમે જ ચડાવો છો, કાંઈ કહેતા જ નથી એને. અરે માજી છોકરો છે ત્યાં, અને અત્યારે ભલે નહીં આવે પૂતો ને અત્યારે એને કામ કરશે જ નાખી જિંદગી કામ કરવાનું છે. હજી ક્યાંની ઉંમર વહી ગઈ છે. નાનો છે એ નાનો કહેવાય. આ એના લગ્ન થઈ ગયા, વહુ ઘેર આવી ગઈ, કાલ સવારે નાના મોટા ખર્ચા ચાલુ થઈ જાય, પછી એ ક્યાંથી રૂપિયા કાઢશે? કમાતો તો છે નહીં. અરે પણ એ એની સમય આવે ને એટલે કમાઈ જાય, એને હું ભાનતો હશે જ ને એમ. અને તું કે રખડા કરે છે, દોસ્તારે જાય છે, તે ભલે ને જાય પણ હું ભલે જાય, એને ઘરની કે ઘર સંસારની કોઈ ચિંતા જ નથી. અને કાલ સવારે આ તો એના માથે આવે તો એ શું કરવાનો એ તમને ખબર છે? તમે એને પગભર નહીં કરો ને ત્યાં સુધી પગભર થાય જ નહીં. જો મેં છે ને નાનપણથી આન કરતા નાનો હતો ત્યારનો નકરો ઢહડો જ કર્યો છે, નકરું કામ કામ કામ. એટલે મને એમ થાય છે કે હું જેવું નથી જીવો ને, મેં કોઈ દી સ્કૂલમાં એવું 5-6 ચોપડી ભણીને પરિસ્થિતિ એવી હતી ને તે ઉઠી ગયો હતો. પછી મને એમ થયું કે આ કોલેજમાં એવું બધું મારે કરવું પડે, મારે યુવાનીના જે દિવસો મારે હતા એ બધા મારે ભોગવવા પડે યુવાનીના દિવસો. એટલે હું આની યુવાનીમાં હું જોઉં છું કે એ જે કરશે ને આનંદ કરશે ને મને એમ લાગશે કે એ હું કરું છું, એટલે હું એને લાડ લડાવું છું. એટલે મને અફસોસ ન થાય એમ, મને એમ થાય કે નહીં હું જીવો જિંદગી. તમારી વાત સાચી છે, પણ લાડ લડાવવાનો સમય હોય. હવે થોડો નાનો છે, આ એના દોસ્તારો હારે રાત દિવસ કાંઈ જોયા વગર રખડ્યા કરે છે, ઘરમાં બાય છે કે એની હારે કેવી રીતના સમય કાઢવો, એને કેટલો સમય આપવો, એ તો એને વિચારવું પડે ને. એ તો બરાબર તારી વાત. આમ તો એક બાજુ આપણે જોઈએ તો એ વાતે બરાબર છે. તો હવે તું કે શું કરવું? જો આ તમે જ છો. હવે તમે આખા ઘરની જવાબદારી માથે લીધી, સમયસર ઘરે વહી આવો છો અને બધું તમે સંભાળો છો. અને એવી રીતના તમે તમારા દીકરાને એટલે કે આપણા દીકરાને તમે તૈયાર કરો તો કાલ સવારે મારે ચિંતા નહીં ને. અને હું એમ વિચારું છું કે આપણાનો કંઈક રસ્તો તો કરવો જ પડશે. રસ્તો તો શું કરીએ હવે? એને આપણે સમજાવી એકવી, કારણ કે હવે જો એના લગ્ન થઈ જાય એને કંઈ બે લાફા તો મરાશે નહીં. અને અત્યાર લગી મેં તો એને કોઈ ઊંચા હાથે બોલ્યો નથી, એટલે હું તો એને ઊંચા હાથે બોલી નહીં એકું એને, કારણ કે મારો જીવ જ નહીં હાલે. હવે એને આપણે સીધો કરવો તો તારે કહેવું પડશે એને, અને તારું કંઈ માનશે નહીં. મારું ક્યાં માને છે? તો પછી આપણે એમ કરીએ કે તમે એક ઘરમાં એમ વાત કરો કે મારે કામથી ને 1-2 મહિના બહાર જવાનું છે અને બધો કારભાર એના માથે નાખી દઈએ. અને જેથી કરીને એની માથે આવે ને એટલે એને ખબર પડે કે પપ્પા વગરનું ઘર કેમ હાલે. અને રૂપિયા પણ તમારે દઈ નહીં જવાના, એને રૂપિયા દીધા વગર જવાના, એટલે ખબર પડે રૂપિયા વગરનું કેમ જીવન જીવાય. એટલે હું મહિનો 2 મહિના બારે આયા આવું જ નહીં ઘરમાં. હા, ફોન લઈ જાજો, પણ ફોન સ્વિચ ઓફ કરી દેજો. ફોન કરતા નહીં કે અમે ફોન કરીને તો તમને લાગવો ન જોઈએ. જ્યાં સુધી મિલન સીધો ન થાય ને અને હું તમને ફોન કરું કે હવે મિલન સીધો થઈ ગયો છે, અને ત્યારે જ તમે ફોન ઉપાડીને મને જવાબ આપજો. હું મેસેજ કરી તમને, એ મેસેજ વાંચીને તમે મને પછી ફોન કરજો, અને મિલન સીધો થઈ ગયો પછી તમે ઘરે આવજો. અરે પણ એને ખબર તો પડી જાય ને, આ વાત કાંઈ થોડું કાંઈ છુપી રહે નહીં. ખબર પડે, અને એવું લાગે ને તો મહેશભાઈને પણ વાત જણાવી દઈશ, એ થોડી મદદ કરશે આપણને. બરાબર. એટલે તારો પ્લાન તો હું સમજી ગયો. તમે નહીં હો એટલે જવાબદારી એની માથે આવશે, એટલે શું કરવાનું છે? જવાબદારી એની માથે લેવી જ પડશે. ભાઈ બરાબર. જવાબદારી જો વાત હોય ને તો એ કંઈક એને એમ લાગે કે કંઈક આપણે કંઈક કામ કરીએ એમ. એને આપણે મજબૂર કરી દઈશું જવાબદારી લે. ના ના બરાબર, તારી વાત તો બરાબર છે. એટલે આપણે બેને કઈ બોલવું નહીં પડે, અને વગર બોલે એ સુધરી જાય. તમારું શું કેવું છે? નહીં નહીં, એ તો બરાબર. એટલે મારે કંઈ કહેવું નહીં એને, હા, અને કંઈ ખીજાવવું નહીં. અને એની રીતે જો સુધરી જતો હોય તો આ પ્લાન કર્યા જેવો. હું તો છે ને મારા દોસ્તાને ત્યાં ઉયો જાય.
એટલે ના રે સમજ્યા. તમે તાર સગવડ કરી લેજો, પૈસાની જરૂર પડે ના ના એ તો ત્યાં હું તો બહાર વયો જાત, મારે તો ઘણા દોસ્તારો છે સમજ્યા, મહિનો એક વરસ બહાર રહું ને તોય કોઈ ના પાડે એમ નથી. સારું તો કાંઈ આ વાંધો તો એ નહીં. પ્લાન કરી લે ને. હું અત્યારે જાગ્યો ને, હા એ જાગે ને એટલે કહે છે કે ભાઈ કંઈક ગયા છે, મને ખબર નથી, આમ કહી દેજે ને. હા પણ તમે છે ને હા મિલનના સાંભળતા જ કહી દો ને, જો એ હમણાં આવતો જ હશે કે મારે કામથી બહાર જવાનું છે, એટલે હા. પછી હું એને જવાબ આપી દઈશ કામથી બહાર ગયા છે. બોલાય હા તો એમ જ કર્યું એમ ને. હા રોજ એમ કર્યું. કાજલ ચા મૂક ને પ્લીઝ જલ્દી. મને તો ઈ નથી સમજાતું કે તમને થોડી કે શરમ આવે છે કે નહીં હવે તો. કેમ શું થયું? શું થયું? બસ ઉઠીને આવ્યા સીધા. કેટલા વાગ્યા ઈ તો જુઓ 11 વાગ્યા. બપોર થઈ ગઈ ત્યારે તમે ઉઠીને આવીને ચા મૂક પ્લીઝ. પપ્પા આજે 1 મહિનાથી આ ઘરમાં નથી. તમારી બેન જુવાન થઈ ગઈ છે. કાલે આપણે એને પાકા ઘરે મોકલવાની છે અને તમે આજે આવું કરશો ને તો કાલે એને પણ છાટા ઉઠશે. મારે તો તમને હવે શું કેવું ને ઈ જ નથી સમજાતું. સમજાવીને થાકી ગઈ છું. એટલે હા બધું તું મને અત્યારે શું કામ સંભળાવે છે? મેં તને કઈ કમી રાખી છે અત્યાર સુધી? હા શું કમી રાખી છે? ખાલી તમે એક સુધરી જાવ ને તો મારા માટે બસ છે. બીજું કાંઈ તમારે કરવાની જરૂર નથી. આજે 1 મહિનોથી પપ્પા આ ઘરમાં નથી. કુટુંબ વાતો કરે છે, કાલે સમાજ વાતો કરશે. કાલ સવારે આપણા છોકરા છે એ આવશે અને એને કોક એમ કહેશે ને કે તારો બાપ ઉઠિયાણ છે, કામ નથી કરતો, તો એ છોકરાને તો જીવતે જેવું મરણ જેવું થઈ કાજલ જશે. પ્લીઝ, આ બધું સાંભળવા માટે હું અહીંયા નથી આવ્યો. મેં તને શું કીધું? ચા બનાવ તો ચા બનાવ. ચા હું બનાવવા જાઉં છું, પણ હું તમને એમ કહું છું કે હવે ઘરમાં કરિયાણું પણ ખૂટી ગયું છે. ઘરમાં આપણે માલ ભરાવાનો છે અને તમે છે ને મને આજે પૈસા આપજો. ચા મૂકવા જાઉં છું. આલ્યો પી લો ચા તમારી. પી લ્યો ચા પી લ્યો પહેલા તમે. તમને શું પડી છે આ ઘરની ઈ હવે મને નથી સમજાતું. કઈ કઈને થાકી ગઈ. આજે 1 મહિનો થયો પપ્પા ઘરમાં નથી. ઘરમાં આવે પૈસા ખૂટવા માંડ્યા છે. હજી તો 1 મહિનો થયો પપ્પા નથી. પછી આખી જિંદગી તમે આમ નામ બેઠા રહેશો તો શું થાશે આ ઘરનું? તું ચા આપે છે કે ભાષણ આપે છે? મને પહેલા ક્લિયર કરીશ પ્લીઝ. તમને શું લાગે છે હું નથી બોલતી? આ મારા પેટની બળતરા બોલે છે, કેમ કે હવે મારી પાસે શબ્દો નથી રહ્યા કે તમને કંઈ કહું. બસ દર વખતે એક ને એક જ વાત. કંઈક કરો, ધંધો કરો, આ કરો. મમ્મી પણ એ જ કહે છે, પપ્પા પણ એ જ કહેતા હતા. પપ્પા 1 મહિનાથી ગાયબ છે તો મને એમ કેમ સંભળાવ કરે છે? પપ્પાને ગોતવા મહેનત કરે ને. પૈસાની જરૂર છે ને તારે, એ જ ભૂખ છે ને તારે. પૈસાની ભૂખની વાત નથી. તમે વાત સમજવાની કોશિશ કરો. પપ્પા તમારા છે, મારા ઈ સસરાજી છે અને તમને એની નથી પડી અત્યારે. તમને પૈસાની પડી છે ને પાછા મને બ્લેમ કરો છો કે તને પૈસાની ભૂખ છે. કાંઈક તો શરમ કરો મિલન, કાંઈક શરમ કરો. તો તું અત્યાર સુધી શું બોલતી હતી? શું માંગતી હતી? પૈસા જ ને. તો હરેક ઘરમાં જ્યારે પત્નીને પૈસા ખૂટે ને ઘર ચલાવવા માટે તો એના હસબન્ડ પાસે જ માંગે, નહીં કે પાડોશી પાસે જાય. હસબન્ડ ની કઈ પડી જ નથી. બસ પૈસાથી જ મતલબ છે. હજી આટલું થઈ ગયું ઘરમાં તોય તમારા મગજમાં વાત નહીં ઉતરે ને નહીં ઉતરે. મમ્મી પાસે પૈસા માંગુ, એ જરૂર આપશે. ચા ભાઈ બાળમાં. મમ્મી આ પપ્પા ગયા ને 1 મહિનો થવા આવ્યો છે. એ ક્યાં ગયા છે? તમે મને કેમ કંઈ કહેતા નથી? બેટા તારા પપ્પા કામથી બહાર ગયા છે એવું કહીને મને ગયા છે. હવે એને ફોન લાગતોય નથી કે એનો ફોન આવતોય નથી. તું કે પણ ઈ ક્યારે પાછા આવશે મમ્મી? મારે બહુ જ અર્જન્ટ કામ હતું એનું. તો હું શું કરું? ફોન નથી લાગતો એને તો. તો હવે ઈ જ્યારે આવશે ને
ત્યારે જ તારું કામ થશે. ત્યાં સુધી તો તારે જ હદો સંભાળવું પડશે. તો મમ્મી હું તમને શું કહું છું, પપ્પા તો અહીંયા નથી, તો તમે મને થોડાક પૈસા આપો ને, મારે જરા જવું હતું. બેટા મારી પાસે ક્યાંથી પૈસા હોય? હવે તું મને પૈસા આપ ને તો થાય. મારી પાસે જે પૈસા હતા ને એ મેં ઘર ખર્ચામાં વાપરી દીધા. તો ઘરમાં બધું લાવવાનું બાકીમાં લાવું છું અત્યારે હાલ તો. એટલે તું સંભાળીને જ પૈસા વાપરજે. તાર પપ્પા મને કાંઈ દઈને નથી ગયા. પણ મમ્મી આપણે ઓલી પપ્પાની રૂમમાં તિજોરી છે ને એમાં ઘણા પૈસા પડ્યા છે, એમાંથી થોડાક આપી દો તો શું ફરક પડે? એની ચાવી તાર પપ્પા હારે લઈને ગયા છે. એ કઈ થોડા મને આપીને જાય? પહેલેથી તાર પપ્પા બધું સંભાળતા આવે છે. હવે હું મને આપતા તાર ચાવી? પણ મમ્મી એની કંઈક ડુપ્લિકેટ ચાવી તો હશે જ ને ઘરમાં, તમને નથી ખબર ક્યાં છે? ચાવી નથી અને એમાં ક્યાં પૈસા છે? માંડ માંડ કરીને તો આપણે આવી રીતના ઘર હકારીએ છીએ, એમાં તું કાં તિજોરીના પૈસાનું કે? મમ્મી મારે આજે પૈસા ગમે તે રીતે જોઈએ છે. એક કામ કરો, તમે બાજુવાળા આંટી પાસેથી ઉછીના લઈ આવો ને તો. હમણાં જ 2000 એની પાસેથી લઈ આવી. હવે કાંઈ વારે વારે થોડા એની પાસે માંગવા જવાય મારે? મમ્મી ખાલી 1000 રૂપિયા લઈ આવો ને, ખાલી 1000 રૂપિયા. નો બટા દે, કોઈ નો દે. ત્યારે બધાને ઘરમાં રૂપિયાની જરૂર હોય, કોઈ નો આપે. આપણે આપીએ કોઈને? આપીને 500 થી 1000 રૂપિયા આપીએ તો એ તો હારા કહેવાય કે આપણને 2000 રૂપિયા આપ્યા. પણ મમ્મી તમે સમજતા કેમ નથી? મારે પૈસાની જરૂર છે મમ્મી. તું એમ કર ને, કંઈક કામ ધંધો ગોતી લે ને, તો તારે પગાર સારો આવવા મળે એટલે તને જોવે એટલા પૈસા વપરાય ને. મારી હજી ક્યાં ઉંમર છે તો હું કામ ધંધા લાગી જાઉં? જો બેટા, ગમે એમ તોય તું હવે નાનો નથી. કેટલાક સમય સુધી તારા પપ્પાના ઉપર તું બોજ બનીને રહીશ ને ક્યાં સુધી હાથ લાંબો કરતો રહીશ? પોતાના પગભર થા ને કમાવા મળે. બસ મમ્મી બસ. હું તમારી પાસે પૈસા લેવા આવ્યો તો ભાષણ સાંભળવા નહીં. જાઓ અને ગમે તે પૈસા ગોતીને મને આપો અત્યારે જ. પૈસા મારી પાસે નથી અને તારે જ્યાંથી લાવવા હોય ત્યાંથી તું લાવ. અને ઘરમાં પણ કઈ વસ્તુ નથી એટલે તને જ્યાં સુધી ઘરમાં પૈસા નહીં આપે ને વસ્તુ નહીં આવે ને ત્યાં સુધી ખાવાનું બરાબર નહીં બને. જે હશે ને હું તને બનાવીને ખવડાવીશ. સમજાય છે મને, બધું જ સમજાય છે. આ તારી અને પપ્પાને કંઈક મેળા જ આપ છે ને? એક તો તમારો પ્લાન છે જ આ. અને પપ્પા ક્યાં ગયા છે મને જરાક કહેતો તું પહેલા. તારા પપ્પા ક્યાં ગયા ને મને નથી ખબર. તું બોલોમાં ભાન રાખજે. તારી મમ્મી સામે હું બોલે છો? તો તું તારા દીકરા સામે ખોટું બોલે છે એની તને ભાન નથી પડતી? હું ખોટું બોલી હું? તું ક્યારની મને કહે છે પપ્પા નથી ખબર ક્યાં ગયા, નથી ખબર ક્યાં ગયા. તને ખબર છે પણ તું કહેતી નથી મને. મને કઈ નથી ગયા તો તું ફોન લગાડ ને તો તને ખબર પડે. ફોન લાગે છે? તું જો હવે હું શું કરું છું. ઘરમાં પૈસા નથી ને હું ઘરમાંથી જ પૈસા કાઢીશ. તું જો. મિલન, આવો ભાઈ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ ભાઈ, બેસો. કેમ છો? બસ જો મજા છે. ત્યારે કેમ છે બધા? મારા ભાભી મજામાં? એ આનંદ કરે બધા. સારું. શું થી મારા બનાવી ક્યાં છે? એ કાંઈક કામથી બહાર ગયા છે એવું કહીને ગયા છે ને એને કાંઈ ફોને નથી લાગતો કે નથી એનો ફોન આવતો. મેં ટ્રાય કરી, ફોન લાગ્યો જ નહીં. એટલે જ મેં કીધું હાલ ને નીકળ્યો તો રૂબરૂ જ મળતો જાવ. હા, કામ હતું કાંઈ? કામ તો થોડુંક હતું. પેલું હમણાં એને કંઈક 10,000 રૂપિયાની જરૂર હતી ને તો લઈ ગયા હતા. તો કે મને કીધું તું 2-4 દિવસમાં પાછા મોકલાઈ દે. પણ હવે મેં તો કંઈક કામમાં પડી જાય. આ મહિનો જેવું જ થઈ ગયો એની. એટલે મેં કીધું હાલ ના નીકળો છું તો અમે પૂછતો આવું પૂછું છે એમ બને હોય તો લેતો જાવ. હવે એને ફોન નથી લાગતો અને હમણાં જો મિલને અમારી હારે માથાકૂટ કરીને ગયો કે મમ્મી પૈસા મને ગમે ત્યાંથી આપ. તો હું ક્યાંથી પૈસા કાઢું? આ તમારા બનાવી તો કાંઈ મને આપીને ગયા નથી અને આ તમે કહેશો તમારી પાસેથી પૈસા લઈ ગયા તો એ ગયા ક્યાં હશે? અને મિલનને જરાય ચિંતા નથી મારા પપ્પા ક્યાંય ગયા. મિલનને બોલાવો ને તું કાંક સમજાવો એને. એ મિલન, એ મિલન ઘરે છે? મિલન, હા મિલન, મામા આવ્યા એ તો બેટા. લા આવો ભણા. બોલો. હું કહું છું આ તને કઈ ખબર છે તારા પપ્પા ક્યાં ગયા? મને ખબર હોય તો હું ગોતી ન લો પહેલા જ. હા એ તાર મમ્મીએ કીધું પૂછતો હતો.
તો હું કહું છું એને કંઈ તને ઓલા 10,000 રૂપિયાની કંઈ વાત કરી છે? કદાચ તને કહેતા ગયા હોય. 10,000 તો હું 1,000 રૂપિયા બી આપીને નથી ગયા મને. એટલે હું શું કહું છું આપીને ન ગયા હોય પણ મારી પાસેથી લઈ ગયા હતા. લગભગ મહિના જેવું થઈ ગયું છે અને કીધું તું 3-4 દિવસમાં આપી દે. એટલે કદાચ તને કીધું હોય કે ભાઈ અહીંયા આપી આવજો કે એવું કંઈ વાત થઈ હોય તો એમ. તમારી પાસેથી પૈસા કોણ લઈ ગયું હતું? અરે તારા પપ્પા લઈ ગયા. હા તો એની પાસે માંગવાના, મારી પાસે નહીં. અરે હું માંગતો નથી, હું વાત કરું છું. અને તારા પપ્પા લઈ ગયા હોય ને તો એ ઘરે ન હોય ને તો વ્યવહાર દીકરો કરતો હોય તો પૈસા દીકરાને આપવાની જવાબદારી આવે. એટલે તને વાત કરું છું, હું તને તારી પાસે કડક ઉઘરાણી નથી કરતો. બેન તું સમજાય કઈ કાલે? હા બેટા, આ તારા પપ્પા જીવતા હશે ને એને રૂપિયા લીધા છે એટલે ઈ છે ત્યાં સુધી તો એની જવાબદારી રહે, પણ કાલ સવારે એની આંખ ઊંચાય તેની જવાબદારી બધી તારા ઉપર આવે અને આ બધા રૂપિયા તારે ચૂકવવાના રહે. એટલે તું કાંઈક કામ ધંધામાં ધ્યાન દે. મને ખબર છે, મને બધું સમજાય છે. મામાને તમે જ બોલાવ્યા છે ને અહીંયા. અરે ભાણા હું અહીંથી નીકળ્યો અને મારે 10,000 લેવાના હતા, મારે અત્યારે જરૂર પડી ને મેં તો હાલ નીકળ્યો છું, રૂબરૂ લેતો જાઉં એટલે આવ્યો. મને કાંઈ કોઈ બોલાવ્યા નથી. મને તો ખબર ય નથી 10,000 ક્યારે તારા પપ્પાએ લીધા એ. મારી પાસે અત્યારે 1 રૂપિયો પણ નથી. હું ક્યાંથી તમને 10,000 રૂપિયા આપું? જો તું તારે આજ ન આપ, અત્યારે ન આપ તો 1-2 દિન વ્યવસ્થા કરી દેવે મને. 1-2 દિવસમાં કઈ રીતે કરી આપું? એ પૈસા મેં વાપર્યા જ નથી તો હું શું કામ આપું? અરે વાપરવાની ક્યાં વાત, તું તારા પપ્પા આવેથી પાછા લઈ લેજે પણ તું મને કરી દે ને. મારું કામ હચવાય એમ, સમજો? મારા પપ્પાનો ઘર તો પતો છે ને તમે પૈસા માંગો છો એને લીધેલા. મારા પપ્પા જ્યારે ઘરે આવે ને ત્યારે એની પાસેથી લઈ લેજો, મારી પાસે ન માંગતા આવે. જો ઘરનો તું દીકરો કહેવાય, હવે તારી જવાબદારી આવે. તું કંઈક કામ ક્યાંકથી આડાવડું કરી ગમે કે તું મને 10,000નું કરી દે ને, કારણ કે તારા પપ્પા લઈ ગયા છે એટલે હવે તારે દેવા તો પડશે. હા બેન? હા 100 વાતની એક વાત, એ 10,000 રૂપિયા મેં નથી વાપર્યા. અરે પણ હું ક્યાં કહું ત્યાં વાપર્યા? હા તો મેં વાપર્યા નથી તો હું આપીશ પણ નહીં. જેને વાપર્યા છે એની પાસેથી લઈ લ્યો. બેન આ તારા દીકરાને સમજાવો ને. આ મિલન, તો એવું લાગે તો ક્યાંકથી એડજસ્ટ કરીને મામાને 10,000 અપાઈ દે ને. એડજસ્ટ 10,000 નું એડજસ્ટ ક્યાંથી કરું અત્યારે? તારે 10,000 વાપરવા હોય તો ફટકેતા માંગી લેશે અને આપે છે તાર પપ્પા. ત્યારે તને ખબર નથી પડતી કે 10,000 હું કેમ ઉડાવું? હવે આટલો તો આ જવાન થયો, તારી પાસે જો 10,000ની વ્યવસ્થા ન થતી હોય ને તો ધંધે સડી જવાય. હવે કાંઈ તું નાનો નથી, ઘરની કાલ સવારે તારી ઉપર જવાબદારી આવશે. ધંધે સડો હવે, નકરું ભટકવું રખડવું છે બસ. પછી ક્યાંથી હોય? ને કોક કે કઈ આકરું લાગે છે ને તો પેલા સહન કરતા શીખી લ્યો. આ મુડાડવા હોય ને તો સાંભળવું પડે ને કમાતા હોય ને તો કોઈનું ન સાંભળવું પડે. મને ખબર છે, બધું સમજાય છે મને. આ બધું શું ચાલી રહ્યું છે ને આપણા ઘરે. પપ્પા ક્યાં ગયા છે કોઈને ખબર નથી. 10,000ની માંગણી કરવા મામા પહોંચી ગયા છે. સમજુ છું બધું. શું ચાલ ચલો છો ને તમે બધા. તને મામા આવ્યા અને રૂપિયા માંગ્યા એ તને દેખાય છે. કાલ હવે કોઈ પારકો પુરુષ આવીને ઉઘરાણી કરશે તું એને હું જવાબ આપી? એટલી તને ખબર પડે છે? ત્યારે પણ હું એ જ જવાબ આપીશ. પૈસા જે લઈ ગયું તું એની પાસે માંગુ, મારી પાસે નહીં. આમ વ્યવહાર ન હાલે. લીધા હોય દેવા પડે. તે ન લીધા હોય તાર પપ્પાએ લીધા હોય. વ્યવહાર રાખવો હોય ને કાલ સવારે આપણે જરૂર પડશે ને તે કોઈ નહીં આપ્યો. હા આમ કરશો ને તો કાલ સવારે હજી તારે હું આગળ પૈસાની જરૂર નહીં પડે. ક્યારે હવે આ 10,000 વાત પતી ગઈ. વ્યવહાર સોખા હોય ને તો જ કોક રૂપિયો આપે. દેવાય પડે ને કોક વાર લેવાય પડે. અને સમયને તો બહુ મહત્વ આપવું પડે. જે સમયમાં આપણે કીધું હોય ને એ સમયમાં પાછા આપી દેવા જોઈએ. તારા પપ્પાએ આ મારી પાસે પહેલી વાર નથી લીધા, એ દર વખતે પણ આપી દે એની રીતે ટાઈમ થાય. પણ આ વખતે કોને ખબર હું થયું છે ને તો મહિના દિવસથી નથી એનો ફોન, નહીંતર 15 દિવસે તો એનો ફોન હોય. હા એટલે મને એમ થયું કે હાલ ને આ કેમ એમ થયું. એટલે હું રૂબરૂ આવ્યો અને અહીંથી નીકળતો હતો પાછો. એટલે તું છે ને ભાણા એક કામ કર, તું તારે ભલે તારથી 2 દીમાં ન થાય, તું અઠવાડિયામાં પણ તું 10,000નો કંઈક મેળ કરી દે અને કંઈક થોડુંક તું થોડુંક કંઈક આમ સિરિયસ થા અને કંઈક જવાબદારીનું કંઈક ભાન તને આવે. આમ કંઈક હોવું જોઈએ કે ભાઈ મારી જવાબદારી શું છે. ભલે અત્યાર સુધી તું ના સમજો તો તું છોકર બુદ્ધિ હતી, પણ હવે તું કંઈક જવાબદાર વ્યક્તિ બન. જવાબદારી છે ને એ કેમ નિભાવવી એ શીખ.
લોકો હારે કેમ વાત કરવી એ શીખ. મેં વાપર્યા નથી ને હું ત્યાં જ દઉં, આવા જવાબ આપીશ તો ભવિષ્યમાં તને પછી કોઈ આપશે નહીં. હું તો મામો છું, તારું ક્યાં જવું, મારે તો આપવા જ પડે. પણ લોકો ગામમાં જો આવી રીતની તું વાતું ને આવું વર્તન હોય ને આપણે બીજારે, એટલે પછી આપણને આગળ જતા એને એ નુકસાની દેખાય. અત્યારે તને એમ થાય કે કાંઈ જરૂર નથી, પણ ક્યારે કોની જરૂર પડે ને એનું નક્કી ન હોય. બેન સારું, હવે તું કંઈક ભાણિયાને સમજાય અને 10,000નું કંઈક વ્યવસ્થા કરાવ, હું જાઉં. હાલો, જય શ્રી કૃષ્ણ. અને તું કંઈક ધ્યાન રાખજે, હવે કાંઈ નાનો નથી. મિલન બેસ અહીંયા તું બેસ મારી પાસે તું. મિલન, આવી રીતના આજે તો મામા આવ્યા, કોઈ બીજો પુરુષ આવે અને આપણા ઘરે આવી રીતના ઉઘરાણી કરે તે સારું ન લાગે બેટા. તું કાંઈક વિચાર તો કર, થોડું કામ ધંધો ગોતી લે, જે 5,000 10,000નું કામ મળે તને જે ગમે એ કામ તું કર. પણ તું જો કમાતો હોત તો આજે આ નોબત ન આવત ને આપણા ઘરે, કોઈ માંગવા ન આવત આપણા ઘરે રૂપિયો. આજે મામા છે, એની જગ્યાએ કોઈ બીજો હોત તો હું એને શું જવાબ આપું? થોડુંક સમજી જા બેટા, આ તારી માની વાત તો માન. ઠીક છે મમ્મી, હું આજે જ મારા બધા ફ્રેન્ડ્સને મળીશ અને એમને કહીશ કે કોઈ મને ગમે તેવી નોકરી ગોતી આપે. હા બેટા, બસ બેટા, તું નોકરી ગોત, તને નોકરી મળી જ જશે અને તું જરૂરથી એમાં પાસ પણ થઈ જશે અને તારો સારો પગાર પણ થઈ જશે. અને જો તારા પપ્પા આવશે ને તો એને પણ આમ ખુશી થશે કે નહીં, મારા મિલને કંઈક નવું કર્યું, કંઈક સારું કર્યું. પણ મમ્મી, પપ્પા ક્યાં ગયા છે? બેટા મને ખબર હોત હું તને કહી દેત ને. હું પણ એ જ ટેન્શનમાં છું કે તારા પપ્પા કીધા વગરના ગયા છે અને એ મહિનો થઈ ગયો, નથી ફોન આવતો કે નથી ફોન કરાતો. ફોન કરી તો ઉપાડતા જ નથી. હવે એના કોઈ ભાઈબંધ મળે અને એને પૂછપરછ કરીએ તો ખબર પડે કે તું જાણતો હોય તો એ કોઈના ભાઈબંધ હોય ને એને તું ફોન કરીને પૂછી જોજે કંઈ ખબર હોય તો. હું એક કામ કરીશ, એના જેટલા પણ ફ્રેન્ડ્સ છે હું બધાને આજે મળીશ, બધાને પૂછીશ કે પપ્પા ક્યાં ગયા છે. અને હાલ હું જાઉં છું, મારા દોસ્તારને મળીને નોકરીનું કંઈક કરું પહેલાં. એના કરતાંય તે તું તારા ધંધામાં ધ્યાન દે, નોકરી ગોતવામાં ધ્યાન દે, બીજું ધ્યાન ન દે બેટા. તારા પપ્પા સમયસર ઘરે આવી જશે. ક્યાં જશે? 1 મહિનો થયો, હજી બીજો મહિનો થશે તો એની રીતે જ આવી જશે. કેટલો ટાઈમ બહાર રહેવાના છે? ને બેટા એક ખાસ વાત કે જે વર્તન તે આજે મામા હારે કર્યું ને એવું વર્તન કોઈ સાથે ન કરતો બેટા. બાળક 2 થી 5 વર્ષનું થાય ને ત્યારે તો એ બોલતા શીખી જાય છે, પણ કોની સાથે કેવી રીતે બોલવું ને એ શીખતા આખી જિંદગી જતી રહી છે. એટલે ધ્યાન રાખજો. ઠીક છે મમ્મી, ચાલ તો ત્યારે હું હવે જાઉં છું. અરે મહેશભાઈ, એક મિનિટ. જય શ્રી કૃષ્ણ ભાઈ. જય શ્રી કૃષ્ણ. શું છે, સારું? બસ સારું છે, પણ હમણાં તમારા બનેવી કેમ દેખાતા નથી? મારા બનાવીને તમારા વેવાય. હા, હું આટો જ આવ્યો હતો, મેં તો મળતો હતો હમ. પણ નથી ઘેરે, કંઈક મહિના દિવસથી બહાર ગયા છે એવું કીધું. અને લગભગ ફોને કંઈક મેં ફોન કર્યો, લાગતો નહોતો, મેં રૂબરૂ મળતો હતો પણ કંઈ મળ્યા નથી. તો હું થી બીજું બધું આનંદમાં? બસ આનંદમાં છે. આ તો મેં કીધું વેવાય આવે, કેદુનો મળ્યો નથી. મેં વાત સાંભળી છે કે નથી મહિના દિવસથી ઘરે, તો મેં કીધું તમે મળ્યા તો પૂછી કંઈક લો. કામે ગયા હશે, અત્યારે તો ન મળ્યા, કંઈક કામ હશે, ગયા હશે, આવે જાય. ફોન કંઈક ખરાબ થઈ ગયો કે ન લાગતો એવું બને. હવે દૂર હોય હવે કોને ખબર, નકર આમ તો એને ફોન કરવો જોઈએ. કાં એવું કંઈ થયું તો ફોન કરવો જોઈએ. પણ હું એવું વિચારું છું કે વેવાય મહિના થા ઘરે નથી, અને મેં સાંભળ્યું છે કે જમાઈ કાંઈ કામ ધંધો કરતા નથી, તો ઘર કઈ રીતે હાલતું છે મહિના થા? જો ભૂપતભાઈ, તમારી જે ચિંતા છે ને એ ચિંતા બધાની હોય. હું ભાણાને જ કહેતો હતો કે ભાઈ તું કંઈક ધંધો કંઈક ધ્યાન દે ઘરમાં. નહીં, પણ હવે સાચી સલાહ દઈ તો પાછું ગમે નહીં. હા, એ વાત તમારી સાચી છે. અત્યારના છોકરાઓને કાંઈ વધારે કહેવાય નહીં. કહેવાય નહીં, કારણ કે કોઈને છે ને હાસું સાંભળવું નથી.
સમજ્યા અને સાચું હંમેશા કડવું જ લાગે અને હું કંઈક કહું તો એને એમ થાય આ મામા હું અહીંયા ટક 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 જોઈ મેં કીધું મારી રીતે કહેવાતું હોય ને એ મેં કીધું સમજા 2 શબ્દો મેં એને થોડુંક ઉગ્ર અવાજમાં કીધા સમજાવીને કીધા એ કદાચ માની જાય ને કંઈક એના ઓલામાં ફેર પડે ને ઘણી ઘણી વાત. હા તમારી વાત સાચી છે, પણ હું દીકરીનો બાપ છું એટલે જમાઈને કાંઈ કહી પણ નથી શકતો અને દીકરીની વેદના છે ને હૈયામાં છુપાવીને રાખું છું. હા ભગવાનને ભરોસે મુકાય કંઈક કામ ધંધો હોય તો, પણ હવે આ જમાઈ આવું કરે છે અને મારી દીકરી કેટલી વેદના સહન કરે છે, કઈ રીતે એનું ઘર હાકે છે, વેવાય હાજર નથી, દીકરો કાંઈ કરતો નથી, તો એક બાપ છું ચિંતા તો થાય જ ને ભાઈ. એટલે એમાં શું છે ખબર ભાણિયાને મેં સમજાવ્યું 2 શબ્દ મેં ઉગ્રતાથી કીધા અને પ્રેમથી સમજાવ્યું મેં તો માની જાય તો અને એને મેં કીધું કે ભાઈ હવે તું કંઈક ધંધે ચડ ભલે એના પપ્પાએ અત્યાર સુધી બધું સંભાળ્યું હતું એટલે આની ઉપર જવાબદારી ન આવી પણ હવે કદાચ એના પપ્પા માની લો કે હજી તો કાંઈ વાંધો નથી પણ ધીમે ધીમે એને ભાન આવશે જવાબદારીનું એટલે કામે ધંધે ચડી જાય એટલે હરાવાના થઈ જાય. અને આમે જો ભગતભાઈ બધું છે ને ભગવાનના હાથમાં હોય. તમને એમ થાય કે હું કરું છું કે આ મારો ભાણો કરે છે કે એના પપ્પા કરે એવું કાંઈ હોતું નથી. હું તો કહું ભગવાનની ઈચ્છા હોય ને એવું થાય એટલે ધીમે ધીમે આની જવાબદારી એને સમજાય એ કામે ચડી જાય. તમારી વાત સાચી છે. અત્યાર સુધી હું સહન કરી જતો હતો કે વેવાય છે, ઘર ચલાવે છે, જમાઈ ન કમાય તો કાંઈ નહીં, પણ હવે જમાઈ કાંઈ ધંધો નથી કરતા અને વેવાય પણ મહિનાથી બહાર ગયા છે, એનો ફોન નથી લાગતો, કાંઈ નથી થતું, તો શું કરવું મારે હવે? એટલે તમે એમાં શું છે એ સમજી જ જાય એટલે તમે ઉપાધિ નહીં કરતા અને જે થવાનું છે સારું થાય. એવું લાગે તો તમે કામ કરો ને મારી બેન પાસે આટો મારતા હો અને હું ત્યાં જતો જ આલો સારું જશે. બેટા પપ્પા જય શ્રી કૃષ્ણ. તમે? જય શ્રી કૃષ્ણ. બેટા હું અહીંયા આવ્યો ને તો રસ્તામાં તારા મામાજી મળ્યા અને હું તારી હાહુને પણ મળ્યો. તો એ લોકો કહે છે કે જમાઈ હજી કાંઈ પણ કામ ધંધો નથી કરતા, તો હું એ વાત સાચી છે? હા પપ્પા, આજે 2 વર્ષ થઈ ગયા ઘરમાં મને આવ્યા, પણ હું એમને સમજાવીને થાકી ગઈ કે તમે કાંઈક કામ ધંધો કરો. અત્યાર સુધી તો મારા સસરા ઘર ચલાવતા હતા ને તેમને ખબર નથી પડી પપ્પા, પણ તમને ખબર છે ને 1 મહિના ત્યાં મારા સસરા ક્યાંક વયા ગયા છે. હજી એમનો કાંઈ હતો પતો નથી અને એ ચિંતામાંથી બહાર નથી આવ્યા અને આ એક કઈ કામ નથી કરતા. હા બેટા તારી વાત સાચી છે કે હું અત્યાર સુધી જોતો હતો કે જમાઈ કાંઈ કામ નથી કરતા, એના પપ્પા બધું સંભાળે છે, તો આજે એના પપ્પાના પણ કાંઈ વાવડ નથી એટલે મને એમ થયું કે લાવ મારી દીકરીને મળતો આવું કે આ બધું જમાઈ હજી કામ નથી કરતા. એ વાત સાચી છે? હા પપ્પા એ વાત સાચી જ છે. હું અત્યારે પણ એમની સાથે ઝઘડો કરીને આવી. હવે તો આપણા માતાજી પ્રસન્ન થાય એના મગજમાં બેસે નહીં કે કામ ધંધો કરે ને તો સારું પપ્પા, નહીં તો સાચું કહું ને હવે તો હું પણ એને સમજાવીને થાકી ગઈ છું. જેમ પપ્પા વહી ગયા છે ને એમ મને થાય છે કે હું ક્યાંક 8-10 દિવસ અહીંયાથી આપણા ઘરે આવતી રહું. નહીં બેટા એવું નહીં કરતી. જો તું એવું કરીશ ને તો સમાજને ખબર પડશે કે એની દીકરી રીસામણે આવી છે, હમુથા આપણી ઇજ્જતના ધજાગરા થશે. એટલે બેટા હું તને એક વાત કહું, જો બેટા દીકરીને બાપને આવી શિખામણ ન આપવી જોઈએ, પણ આ મને દીકરીની વેદના સતાવે છે ને એટલે તને એક વાત કહું છું, તું એક કામ કર, તું જમાઈને છે ને જો એ એના માવતરના હાથમાં તો નથી, હું સમજુ છું તારા હાથમાં પણ નથી, પણ હવે તું છે ને એને થોડુંક દબાણ રાખ અને એને દબાણ આપીને વાત કર કે જો તમે હવે કાંઈ કામ ધંધે નહીં ચડો ને તો હું મારા પપ્પાના ઘરે જતી રહીશ. એટલે જો એમ કરવાથી સુધરે તો. હા પપ્પા, હવે તો એ પહેલી અને છેલ્લી કોશિશ હશે મારી. જો એ સમજી જાય ને તો સારું, નકર હવે મારા નસીબ પપ્પા. હા બેટા, પણ એક વાતનું ધ્યાન રાખજે હો, ખાલી દબાણ રાખજે. તમારા બંને વચ્ચે છે ને મતભેદ ન ઊભો થવો જોઈએ, અને જો એ કહે છે કે હા તારા પપ્પાના ઘરે જતી રહે તો વાત વધુ બગડશે, એટલે વાત પણ ન બગડવી જોઈએ અને સુધરી જાય ને એ રીતનો રસ્તો લેજે. હા પપ્પા. પપ્પા તમે કેટલી વારથી આવ્યા છો? મેં તમને ચા નથી પૂછ્યું. તમે બેસો, હું ચા લઈને આવું છું. ના બેટા, ચા નથી પીવી. તું આમ જોતો ખરો
મારે તારા ઘરની શાક કેમ ગળા હેઠે ઉતરે? મને તારી કેટલી ઉપાધિ થાય છે અને એને કાંઈ કામ ધંધો કરવો જ નથી. મેં તારી હાહુને મળી લીધું છે અને બેટા શા નથી પીવી, અને તે મેં કીધું ને એટલું કરજે અને હું જાઉં છું. હો બેટા, પણ જોજે તારું ઘર ન ભાંગે એ ખાસ ધ્યાન રાખજે. અને જો બેટા એક વાતથી મૂંઝાતી નહીં કે તારા સસરા નથી, એ કામ ધંધો નથી કરતા તો ઘર કેમ ચલાવવું. જો બેટા પૈસાની જરૂર હોય ને તો મને ફોન કરી દેજે, હું તને આપીશ. પણ હું તને પૈસા આપું ને એ જમાઈને ખબર ન પડવી જોઈએ, નકર એ પાછો કામ ધંધે જાશે જ ના નહીં. પપ્પા ના, જો આજે હું તમારી પાસેથી પૈસા લઈને ઘર ચલાવવા માંડીશ ને તો એ તો સાવ નફટ થઈ ગયા છે. એને તો એટલું જ જોઈએ છે. ક્યારે આજ પછી હું તમને પૈસાની ગમે એવી જરૂર પડશે ને તો નહીં કહું પપ્પા, મારા દોર દાગીના વેચી નાખીશ. કેમ કે કદાચ એનાથી એનામાં મગજમાં બુદ્ધિ આવે કે હવે મારી બાયડીને દર દાગીના વેચાય છે ને તો હું કંઈક કામ ધંધો કરું. ના બેટા, તારી વાત સાચી છે, પણ હું મારી દીકરી હેરાન થતી હોય કઈ રીતે જોઈ શકું? તારા ઘરેણા તો વેચતી જ નહીં. જ્યારે જરૂર પડે ને ત્યારે મને ફોન કરજે બેટા, આવું નહીં કરતી. હવે જમાઈને તો ભગવાન સદબુદ્ધિ આપે ને એ જ હું વિચારું છું. નહીંતર તો હવે તો મને મારી દીકરીનું જીવન જોખમમાં લાગે છે બેટા. ના પપ્પા ના, મારી ઉપર ગમે એટલા દુઃખ પડશે ને તો હું સહન કરી લઈશ. એ તમે ચિંતા ના કરો. હું દીકરી કોની છું એ તો વિચારો. એ બેટા એ તો મને ગળા સુધી વિશ્વાસ છે, પણ છતાંય તું કોઈને કહી નથી શકતી અને હું તારી વેદના જોઈ નથી શકતો, તો હું શું કરું કે મને? થઈ જશે પપ્પા, બધા સારા હોવાના થઈ જશે. ઓલી કહેવત નથી કે ખરાબ સમય આખી જિંદગી નથી ચાલતો, તો એ સારા સમયને આવતા શું વાર લાગશે પપ્પા, આવી જશે. તારી વાત સાચી છે બેટા, પણ એ સારો સમય ક્યારે આવશે ને એ રાહ જોવા માટે મારે સમય નથી. કારણ કે તારું દુઃખ હું જોઉં છું ને મારું કાળજું કપાઈ જાય છે. ના પપ્પા ના, આમ જુઓ, મારે સામું જુઓ. તમે મારી જરાક પણ ચિંતા ન કરતા અને તમે શાંતિથી તમારું મન સારું રાખીને ઘરે જાઓ અને મારી થોડીક પણ ચિંતા ના કરતા. આ ઘર આખાની જવાબદારી મારી છે અને આ ઘરને હું સાચવી લઈશ પપ્પા. તારી વાત સાચી બેટા, તું કહે છો કે મારી ચિંતા નહીં કરતા, પણ હું સમાજમાં લોકો સાથે બેઠો હો ને તો મારા ચહેરા ઉપર ચિંતા દેખાય છે. કારણ કે મારી હૈયાની વરાળ છે ને મારા ચહેરા ઉપર આવે છે. લોકો બધા મને પૂછે છે કે તમારે શું દુઃખ છે, પણ હું કહી નથી શકતો કે મારી દીકરી દુઃખી છે. કાંઈ વાંધો નહીં પપ્પા, આજે હું દુઃખી છું, કાલે હું સુખી થઈ જઈશ. મારી ચિંતા ન કરતા. સારું બેટા, માતાજી ઉપર ભરોસો રાખ અને હું જાઉં છું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ પપ્પા, ધ્યાન રાખજો તમારું. હા. ભાભી, આ તમે શું કરો છો? કામ કરું છું મીરાબેન. ભાભી, તમને ખબર છે ને, મને સવારે ઉઠતા વેત ચા અને નાસ્તો જોઈએ છે. હું રસોડામાં આંટો મારીને આવી પણ ત્યાં તો કાંઈ હતું જ નહીં. વાહ, કેમ? આ ઘરમાં હું ચા બનાવું તો જ તમે પી શકો? કાલ તમારે છે ને પારકા ઘરે જવાનું છે તો કામ કરતાં થોડુંક ઘરમાં શીખો અને ચા હું બનાવી દઉં તો જ તમે પી શકો. તમારા હાથ નથી, ક્યારેક હાથે બનાવીને ચા નાસ્તો કરો, બહુ મીઠો લાગશે. ભાભી, આ બધો એટીટ્યુડ છે ને હવે તમારા પપ્પાના ઘરે જાઓ ને એટલે ત્યાં મૂકીને જાવજો, બરાબર? તમે આ ઘરના વહુ છો, આ બધી તમારી જવાબદારીઓ છે. અચ્છા, આ બધી જવાબદારીઓ મારી છે અને તમારી જવાબદારી કાલ સવારે જાસુ ને શું હશે? તમને ચા બનાવતા નથી આવડતી એટલે જ આજે મેં ચાઈને ચા નથી બનાવી. આજે તમે તમારા હાથની ચા બનાવીને પીવો એટલે તમને ખબર પડે કે તમને કેવી ચા બનાવતા આવડે છે. ભાભી, મને શું આવડે છે અને શું નહીં એ તમારે જાણવાની જરૂર નથી. હું મારા સાસરે જઈશ એટલે બધું કરીને દેખાડીશ. તમે તમારા સાસરામાં શું કરો છો ને એનું ધ્યાન રાખો. મીરાબેન, આમ સામું જુઓ. હું છે ને મારા સાસરામાં જે કરું છું ને એમાંથી ખાલી 50% જ્ઞાન તમે લઈ લેશો ને તો એ તમારા સાસરે જઈને દુઃખી નહીં થાવ. અને આ પણ હું તમારા સારા માટે કહું છું. શું કામ કે મારા પેટની બળતરા બોલે છે. તમે આ ઘરમાં મારા નણંદ નથી પણ મારા નાના બેન જેવા છો ને એટલે. ભાભી, નાની બેન છું ને એ મને આજે બરાબર ખબર પડી ગઈ છે એટલે જ આજે મને ચા નાસ્તા વગરની રાખી છે ને તમે. ચા નાસ્તા વગરના મેં તમને શું કામ રાખ્યા છે? કેમ કે તમે થોડુંક કામ કરતા શીખો. કાલ સવારે તમે પારકા ઘરે જશો અને ત્યાં તમારા ફેમિલી સાથે આવું વર્તન કરશો. ભાભી, તમે પ્લીઝ કરીને મારા ભવિષ્યની ચિંતા છોડો અને પ્લીઝ હવે મારા માટે ચા નાસ્તો બનાવો. સવારમાં મને બહેસ નથી ગમતી. વાહ,
એક ભાઈ છે જેને 12 વાગે ઉઠીને ચા નાસ્તો કરીને ગામમાં રખડવા સિવાય કાંઈ નથી આવડતું, અને બીજા નંબરમાં એના બેન છે જેને ખાઈ પીને ઘરમાં ફોન લઈને બેસવા સિવાય કાંઈ નથી આવડતું. તમે ભાઈ બેન ક્યારે નહીં સુધરો. ભાઈ નથી ગમતો, બેન નથી ગમતી, તો અહીંયા રહેવાનો મતલબ શું છે? પપ્પાના ઘરે જતા રહ્યો ને. કેમ છો તમે? મને તો ઠીક હવે તે કીધું એટલે વળી આ બધો પ્લાન કર્યો, પણ જે આપણે આ પ્લાન કર્યો એ કોના માટે? મિલન માટે કર્યો. તો મિલનમાં કંઈ સુધારો આવ્યો એવું લાગે છે? મને એવું લાગે છે કે મિલન થોડો થોડો ગંભીર થાય છે, હવેની જવાબદારીઓને સમજે છે ખરો. ઠીક, હા હા, તો બહુ સારું. તો આપણો જે પ્લાન કર્યો, હું આ મહિના થાય બહાર છું, એ એમ લાગે આપણને કે સફળ થયો એમ. જો એ સુધરી જતો હોય અને કામે મળે જવા તો આપણે જ બીજું શું જોવે છે. બસ હજી તમે છે ને 15 દિવસ તો ઘરે આવતા જ નહીં, હજી નિરાત રાખજો. હા તે આ એમ જ કરું, 15 દી ન આવું સમજે ઘરે. પછી જો અને બીજું શું એ કે કેમ જાય છે કે નહીં કામે, કે હજી ઘરે ને ઘરે છે? ના ના, એને કાકીના દોસ્તારો આરે પૂછાયું છે નોકરી, હમણાં તો પગાર ઓછો છે પણ જાય છે એવું કહે છે, હવે ખબર નહીં. પૂછાવે તો છે ને, હા અને નોકરી જવાની તૈયારી તો કરે છે ને. પહેલાં શું કહેતો, નહીં નહીં હું તો ધંધો જ કરીને, એ મોટો ધંધો ને આ 2-5 હજારમાં હું રળવું ને એ કંઈ થોડું કંઈ કામ કર્યું, કંઈ મજૂરી કહેવાય. તો એમ પહેલાં ફાંકા મારતા સમજ્યા. હજી એને અનુભવ નથી ને, એટલે ધીમે ધીમે અનુભવ થશે અને માથે પડશે તો શું કરવાનો, કામ કરશે જ ને. હા, અને આમે નોકરી કરે અને થોડીક મહેનત કરે અને પછી જે રૂપિયા આવે ને ત્યારે એને ખબર પડે રૂપિયાની કિંમત શું છે. શું છે આ પરસેવાની આપણે જે કમાણી કરવી અને એમાં જેટલી મહેનત પડે ને એટલી ત્યારે એને ખબર પડશે કે પૈસો કાંઈ એમણામ નથી આવતો, ઝાડ ઉપર નથી ઉગતો પૈસો. અને પછી લાઈન ઉપર આવી જાય. જ્યારે માણસને પૈસાની કિંમત સમજાય ને ત્યારે જ માણસ લાઈન ઉપર આવે. એ તો જોવાઈ ગયું. અને જ્યાં સુધી બીજાની કમાણી ખાય ને ત્યાં સુધી એને ખબર નહીં પડે કે મહેનત શું કહેવાય. હા બસ, અત્યારે લગી માનો નહીં, જ્યારે કે ત્યારે હું એને પૈસા આપતો હતો, એ કે લાવો પપ્પા 500 છો, તરત 500 આપી દીધા. હજી લગી મેં કોઈ દિન ના નથી પડી. પણ તમે હજી હમણાં તો ઘેર આવતા જ નહીં, ભલે ગમે એમ થાય એને સુધરવા દો. સુધરી જતો હોય તો ભલે ને 15 દી મોઢું આવવું પડે તમારે ઘેરે. ના ના, સુધરી જતો હોય તો ક્યાં વાંધો છે? એવું લાગે ને હું બધું સંભાળી લઈ, તમે જરાય ચિંતા ન કરતા. અને આ કોઈને પણ ખબર ના પડવી જોઈએ કે તમે અહીંયા આવ્યા છો. ના ના, એ તો મેં એટલે ફોન કર્યો હતો ને સમજ્યા, આવી તું એમ, હું કઈ ઘરે આવવાનો નથી એટલે જ આ ખબર હાટું મેં ફોન કર્યો અને મળી લેવી એમ. એ સારું કર્યું તમે નવા નંબરથી મને ફોન કર્યો. હા ભાઈ, નકર પાછો નંબર ચેક કર. આપણો મિલન તો પણ ચિંતા તો થતી જ છે ને, પપ્પા કેમ નથી, કારણ કે અચાનક જ મેં આપણે કર્યું આવું પગલું ભર્યું ને એટલે. અરે મારે ઝઘડો કરવા મળે, મમ્મી તને બધી ખબર જ છે. એમ મેં તો બેટા મને નથી ખબર, તો હું થોડી તારથી છુપાવું કીધું. જેમ તેમ કરીને એને મનાવ્યો છે, હવે રસ્તે ધીમે ધીમે આવે છે. હા, અને તું પાછા જરીક આમ મોઢાના હાવભાવ એવો રાખવાના સમજા, આમ જેમ કેમ ચિંતા છે ને કેમ આપણે તારો પતિ વયો ગયો હોય એવી જ રીતે ચિંતાવાળું મોઢું રાખવું તો એને કંઈક એમ સાચું લાગશે. નકર આપણે જો આનંદમાં રહેવું નકરું હી આ કરીશું ને તો એને ખબર પડી જાય આપણા પ્લાનની. હું છે ને ચિંતામાં જ રહું છું, એટલે એને એમ લાગે કે મમ્મી કેટલી ચિંતા કરે. ટેન્શન ન લ્યો અને શાંતિથી જ્યાં રહેશો ને ના શાંતિથી રહેજો, અમારી કોઈ ચિંતા નહીં કરતા. બરાબર. હા, ને બધું રેડી થઈ જાય. મહેશ આવ્યો તો કે નહીં? હા, મહેશભાઈ એવા હતા. એ મિલનને ઘણું કીધું કે તારા પપ્પા પૈસા લઈ ગયા છે તો હવે જવાબદારી તારી છે, તારે જ દેવા પડે એમ. હા, એ આપણા પ્લાન ની એને ખબર જ છે સમજ્યા. મહેશભાઈને ખબર જ છે, આપણે બધા ત્રણે મળીને વાત તો કરેલી જ છે. પેલા આપણે ભાઈને વાત થઈ પણ મેં ભાઈને ફોનમાં વાત જણાવી દીધી હતી કે આપણે મિલન આવી રીતના કરવાનું છે. એટલે એને પછી 10,000 ની વાત કરી મહેશભાઈએ કે તારી જવાબદારી છે, તારા પપ્પાનો હોય તો તારી જવાબદારી બને કે તારા રૂપિયા પાછા આપવા પડે. બરાબર. થોડું વર્તન એને ખરાબ કર્યું ભાઈ અરે, પણ પછી મેં સમજાવ્યો ને તો થોડો સમજી ગયો. ઠીક. હા, એમાં હું મહેશને મારે ફોનમાં વાત તો થતી જ હોય. એ કહેતો હતો હું 2-4 દિવસ પાછો મળવા આવી, લગભગ એ આજ આવે કાલ આવે, એ મળવા તો આવવાનો છે. એને એક હજી કાંઈ કાંટો મારવા આવી જાય ને પાછું સમજાઈ દે તો સારું એમ. હા, એવું લાગે ને તો તમે જ કહી દેજો મહેશભાઈને. સારું. એકવાર આવે અને એને મિલનને થોડીક વાર ખીજાય એટલે છે ને એને ભાન થાય કે નહીં હવે તો મારે ધંધો કરવો જ પડશે. એ પણ હું એમ વિચાર કરું છું કે આવું આપણે કાજલે નહીં એના બાપાને વાત કરી હોય. હા, એ કાજલના પપ્પા મહેશભાઈને મળ્યા હશે તો મહેશભાઈ કહેતા હતા કે કાજલના બાપા બહુ ઉપાધિ કરતા હતા
ઠેકાણા. કાજલને એમ કહેતા હતા ને પછી ખબર નહીં કાજલ હારે કાંઈક વાત કરતા હતા અને ચિંતા તો કરતા હતા કે વેવાય આવી રીતે ગયા છે કઈ સમાચાર છે કે નહીં. હવે કાજલ હારે વાત કરતા હતા, હું વાત થઈ એ મને ખબર નથી. એ તો બરાબર છે કે ભાઈ જો કે વેવાઈની વાત એ બરાબર જ છે ને, કારણ કે એની ચિંતા થાય ને કાંઈ મહિના થાય કાંઈ નહીં, કંઈ ફોન નહીં, કાંઈ મેસેજ, અને ક્યારે વી ગયા એ કંઈ ખબર નથી. તમારી ચિંતા તો બધાને થાય છે ઘરમાં. અહીં આપણા જો કે એ ભૂલ મારી છે સમજ્યા. આવી રીતે છે ને છોકરાને એટલા બધા લાડે ન લડાવાય કે એ ચડી જાય સમજ્યા, અને એટલું બધું કઠોળ ન થઈ જાય કે એ બગડી જાય. એને ઓલા ઘોડાની લગામ કેમ આપણે ઘોડાની લગામને એમ ખેંચવી, જ્યારે જરૂર પડે બહુ તેજ ભાગે તો કેમ ખેંચી લેવી, અને હાવ ધીમો ધીમો ભાગતો હોય તો એને હાવ ઢીલ મૂકી દેવાની હોય, એને જેમ કરવું પડે. પણ અત્યાર સુધી નો તમે કાંઈ કીધું કે નો મને કાંઈ કહેવા દીધું, એટલે આ છોકરો આમનામ જ બગડી ગયો છે. સાચી રીતના બગાડવા વાળા તો આપણે પોતે જ છીએ. જો પહેલેથી જ એને આપણે સીધી રીતના રાખ્યો હોત અને ડારો ડપારો રાખ્યો હોત ને તો છોકરો આજે આ લાઈન પર ના હોત અને કામ ધંધો કરતો હોત. હા એ તો બરાબર. છોકરા બગડે ને તો હું તો એમ કહું મા બાપની ભૂલના હિસાબે જ બગડે છે. સો વાતની એક વાત, મા બાપ કાંઈ કહે નહીં, લાડક લાડ્યા રાખે અને જે માગે એ આપી દે, એટલે એને કાંઈ કિંમત જ ન સમજાય. બીજાને ક્યાં કરવી, આપણા જ ઘરની કરો ને આપણો જ મિલન એટલો બગડી ગયો છે તે આપણે કોઈ છોકરાને સલાહ ના આપી શકીએ ના ના એ કે બરાબર. બેટા તું આમ કરવા, કેમ કે લોકો આપણી પર આંગળી પેલા સીન છે કે તમે તમારા છોકરાનું કરો પછી અમને કેવા આવજો. સારું તો હવે હું ઘરે જાઉં છું, તમે તમારું ધ્યાન રાખજો અને ચિંતા નહીં કરતા. ના ના વાંધો નહીં. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ. મમ્મી મને પૈસા જોઈએ છે. પૈસા? તારે શું જરૂર છે પૈસાની? મમ્મી હું કોલેજ કરું છું, હવે હું મોટી થઈ ગઈ છું, મારા કઈ ખર્ચા ન હોય? પણ તારે શેના માટે જોઈશે મને કહેતો ખરી? મમ્મી અમે બધા ફ્રેન્ડ્સ આજે પિકનિકમાં બહાર જઈએ છીએ, બસ ત્યાં ખર્ચા માટે પૈસા જોઈએ ને એટલે મેં તમારી પાસે પૈસા માંગ્યા. પણ બેટા મારા પાસે ક્યાંથી પૈસા હોય? આ તારા પપ્પા પણ ઘરે નથી અને ભાઈ કઈ કમાતો નથી, અને તારી ભાભી જો આખો દિવસ ઘરનું કામ કરે છે. આ તારે ફરવા જાવું એના કરતાં ઘરમાં ધ્યાન દે ને, થોડું ઘરનું કામ શીખી લે તારી ભાભી આગળ. મમ્મી તમે હર વખત સામાના જ સાથી કેમ હોવ છો? પપ્પા ઘરે નથી, ભાઈ નથી કમાતો, એમાં મારો શું વાંક છે? આ બધા હિસાબે મારે મારી જિંદગી નહીં જીવવાની? તો તને ક્યાં ના પાડે છે? પણ તું જ કહેશો ને કે હું મોટી થઈ ગઈ છું, મારે બધી જરૂરિયાત હોય, તો જરૂરી છે કે ઘરનું કામ શીખી લે. તારી ભાભી છે ને, જો એ તું જોતી નથી કેટલું ઘરનું કામ કરે છે? મારી પાસે એક પણ કામ નથી કરાવતી અને આખું ઘર સંભાળે છે. મમ્મી તમે પ્લીઝ અત્યારે મને લેક્ચર ન આપો. તમે પૈસા આપતા હોય તો હા પાડો, બાકી હું મારી રીતે અરેન્જ કરી લઈશ. તમારા ભાઈનું તો મને લાગ્યું કે હું ગમે એટલું એને સલાહ આપું ને તો મગજમાં નથી લેતા, પણ મીરાબેન તમે એક દીકરીની જાત છો, તમે તો થોડુંક સમજો ઘરની પરિસ્થિતિને. તમને તમારા ખર્ચા, તમારા કોલેજ, તમારી પિકનિક એનું જ પડ્યું છે કે મમ્મી પપ્પાનું થોડુંક પણ દુઃખ છે આ ઘરમાં? ભાભી દુઃખ હોય એનો મતલબ એવો ના હોય કે 24 કલાક રોયા કરીએ તો જ દુઃખ દેખાય. અમને પણ દુઃખ થાય છે, એનો મિનિંગ એવો નથી કે અમે અમારી લાઈફને જીવવાનું બંધ કરી દઈએ. લાઈફ જીવો, લાઈફ જીવવાની કોઈ ના નથી પાડતું. તમે આ ઘરના દીકરી હોવાને નાતે તમારે તમારા ભાઈને પણ સમજાવવું જોઈએ કે ભાઈ તું આ ઘરનો એકને એક દીકરો છો, તારી ઘણી બધી જવાબદારી છે, તું મમ્મી પપ્પાનો ઘટપણનો સહારો છો, તો તું થોડુંક કામ ધંધો કર, અને એ કામ ધંધો કરે પછી તમે જલસા કરો ને તો મને કાંઈ વાંધો ન હોત મીરાબેન. પણ તમે તમારા ભાઈને સમજાવવાનું તો નિહાર્યું, તમારી રીતે તમે તમારી ધૂનમાં જ છો. ભાભી બસ હવે તમે બહુ લેક્ચર આપો છો. ભાઈને તો 2 વર્ષ પહેલા મમ્મી અને પપ્પાએ મળીને તમને સોંપી દીધો હતો ને, તો હવે તમે સમજાવો, તમારો પતિ છે. તમે આ બધું મને કહીને તમને કોઈ મતલબ નથી. જો મારાથી તમારા ભાઈ સમજી જતા હોત ને મીરાબેન, તો મારે આજે તમને આ શબ્દ જ ન કહેવો પડત. આજે 2 વર્ષથી આ તમારા ભાઈને સમજાવીને હું થાકી ગઈ, પણ મને નથી લાગતું કે હવે એ સમજશે. અને મમ્મી હું તમને હવે છેલ્લી વાર કહું છું, જો હવે આ ઘરની પરિસ્થિતિ આને આ રહેશે, તમારા દીકરા નહીં સમજે તો હું આ ઘર છોડીને પપ્પાના ઘરે જતી રહીશ. કાજલ, મીરા તને શું કેવું? મમ્મી તું પણ શું? હું તું? તને જરાય ભાન છે કે નહીં? એક તો ભાઈનું ઘર માંડ માંડ હાલે છે, એમાં ઉપરથી ને તારું ટેન્શન. જરાક તો વિચાર કર,
આના કરતાં તું ઘર સંભાળી લે. મમ્મી એક તો આનું લેક્ચર 24 કલાક ચાલુ હોય, હવે તું એની સાથે થઈ ગઈ છો તો મારે બધા મારા દુઃખ કોને કહેવા જવાના? પ્લીઝ મને બધી આ વસ્તુઓ ના સમજાવો. દુઃખ? તારે શેના દુઃખ છે? આ તારી ભાભીને જો, એને કેટલું દુઃખ છે. એ બહુ સારું. ભાઈ મને 1000 રૂપિયા જોઈએ છે. 1000 રૂપિયા તો મારે પણ જોઈએ છે. હું તારી પાસે માંગુ છું, તું સામે મારી પાસે માંગે છે? તો નથી તો મારે પણ માંગવા જ છે ને. ના જ હોય ને. સવારે ઉઠીને આપણે ફોનમાં મથ્યા કરીએ તો પૈસા ક્યાંથી આવે? પૈસા જોતા હોય ને તો મમ્મી પાસે જઈને માંગ, મારી પાસે નથી. એક્સક્યુઝ મી, મમ્મી પાસે હું માંગીને આવી છું અને મમ્મી પાસે પૈસા માંગવામાં તારી પેલી ઓલી બાયડી છે ને મગજનું દહીં કરી નાખ્યું. સવારે ઉઠો એટલે બાયડી સંભળાવે, મમ્મી સંભળાવે, હવે તું પણ સંભળાય દે મને, બાકી હતી તો. જો ભાઈ સાહેબ, આપણે કામ ના કરતા હોઈએ ને તો બધાનું સાંભળવું. લોકોને છે ને એક આ વાત મળી ગઈ છે, હું કામ નથી કરતો ને, બસ એ વાતનું એટલું મોટું પતંગડ બનાવ્યું છે ને કે હર ટાઈમ 24 કલાક એક ને એક જ વાત, કામ નથી કરતો, કામ નથી કરતો. પણ એક કામ કરને, આ વાતને જડમાંથી ઉખાડીને ફેંકી જ દે ને, કામે ચડી જાય ને. હું કામે નહીં જઈશ. બહુ સારું, મારે એનાથી કોઈ મતલબ નથી. તું કામ કરે કે ના કરે, તું મને પૈસા આપ અને તારી બાયડીને સમજાવ કે મારી સામે ના બોલ. એ બંને તમારા બંનેની મેટર છે, એમાં મને વચ્ચે ના નાખો. તમારે જેમ બાંધો એમ બાંધો, અને પૈસા મારી પાસે નથી. ઘરમાં જે તિજોરી હંતાડી રાખી છે ને મમ્મી, એમાંથી લઈ લો, જાઓ. એ તિજોરી મમ્મીએ સંતાડીને રાખી છે, મેં નહીં. તો મમ્મી તારી પણ છે, મારી એકલાની નથી. તો તું એની પાસે માંગી શકે છે ને. એટલે તું નથી આપતો એમ જ ને? નહીં. બહુ કરી છે તે, બહુ જ કરી છે. તું ભાઈ કહેવાને જ લાયક નથી. આ વખત છે ને રક્ષાબંધન ઉપર મારી પાસે રાખડીની આશા પણ તું ના રાખતો. દર વખતે હું ક્યાં રાખું જ છું, મારે કોઈ જરૂર નથી. સાચી વાત છે, નો જ રાખીએ ને. રાખડી ખાલી બાંધીને ભાઈ નથી થવાતું, બહેનની અમુક જવાબદારીઓ પણ આપણે લેવી પડે છે. એમને ભાઈ બની જવાતું હોત તો આખી દુનિયા બની જાત ને. જવાબદારીઓ મારે લેવી પડે. યસ, હું તારો ભાઈ છું, તારો હસબન્ડ નથી. ઓકે? ભાઈ છે ને બાપની જગ્યાએ હોય છે. અત્યારે જ્યારે પપ્પા નથી ને, એમની બધી જવાબદારીઓ તારે નિભાવવાની હોય. એની બદલે ઉલટાનો તું મને બોલે છે, તું મને સંભળાવે છે. બધું જ છે ને મારા બાપના કારણે જ થાય છે. ઘર છોડીને 1 મહિનાથી ગાયબ છે ને બધું મારા પર ઢોળી નાખ્યું છે. જાણે કેમ હું 30-35 વર્ષનો થઈ ગયો અને બાકી હતા તો આ લોકો એ બી પાછળ પડી ગયા છે, હાથ ધોઈને બધા. આટલો બધો ગુસ્સો કરીને કોઈ જ મતલબ નથી. જે સચ્ચાઈ છે ને એ તો રોજ સાંભળવી પડશે. અને હા, જ્યાં સુધી પપ્પા નહીં આવે ને ત્યાં સુધી તારે જ બધું કરવું પડશે. તો એ વાતને વહેલી સમજી જાવ ને, એમાં જ મજા છે. સમજવાને પણ ટાઈમ લાગે ને. નોકરી કઈ એક દિવસમાં ન મળી જાય. હું ગોતું જ છું ને, પ્રયાસ કરું જ છું ને. ઓ, તું ફોનમાં નોકરી ગોતે છે અને નોકરી ઘરે આવશે કે ચલો મિલનભાઈ તમને નોકરી મળી ગઈ છે. તો તું ગોતી આપ. હા, મારે હવે એ જ બાકી રહી ગયું છે. મમ્મીનું સાંભળું, તારી બાયડીનું સાંભળું, હવે તારી નોકરી પણ હું જ ગોતી દઉં. મારે તો શું કરવું ને એ જ મને નહીં સમજાતું હવે. તારે કાંઈ નથી કરવું. સિમ્પલ અને સરળ રસ્તો છે. ફોનમાં સારી એવી ગેમ ડાઉનલોડ કર અને રમ્યા કર. આમ જોવા જઈએ તો મીરાની વાત તો સાચી જ છે યાર. મારા લગ્ન થઈ ગયા છે ને તો પણ હું કંઈ કમાતો નથી. બસ આખો દિવસ મોબાઈલમાં ટાઈમપાસ જ કરું છું. આ ટાઈમપાસના કારણે જ આ લોકો મને બધા સંભળાવ કરે છે. આ બધું સાંભળવા કરતાં તો નોકરીએ લાગી જવું સારું. થોડાક પૈસા પણ આવશે અને આ લોકો સંભળાવશે પણ નહીં મને. હા, કાંઈક તો નોકરી ગોતવી જ પડશે મિલન. મિલન, તમે આજ કેમ આટલા વહેલા ઉઠી ગયા? અરે હજી તો ખાલી સવાર પડ્યું છે.
ખાલી સૂરજ ઉગ્યો છે, 12 વાગવાને ઘણી વાર છે. સુઈ જાઓ પાછા. નહીં કાજલ, અત્યાર સુધી બહુ જ સૂતો હું. પણ હવે જાગવાનો સમય આવી ગયો છે મારો. જાગવાનો સમય આવી ગયો છે? આ તમે કયો છો? હા કાજલ, કાજલ, અત્યાર સુધી મેં જે પણ ભૂલો કરીને મને બધી સમજાઈ ગઈ છે. સાચે આ તમે કયો છો? હા. હા, તમે જ બોલો છો ને? હું કઈ સપનું નથી જોતી ને? નહીં કાજલ, હું જ બોલું છું, મિલન. અને સવારના પોરમાં જ મેં 2 કંપનીમાં બાયોડેટા પણ મોકલી આપ્યો છે. બંને સાચે? જગ્યાએ- હા, બંને જગ્યાએથી મને ઇન્ટરવ્યુ માટે પણ બોલાવ્યો છે આજે. હે મારી કુળદેવી, મારી મા માતાજી, આજે એવું લાગે છે કે તે મારી પ્રાર્થના સાંભળી લીધી. હા, તારો ઉપકાર હું જીવીશ ત્યાં સુધી નહીં ભૂલું મારી માં. ફોન આવ્યો તમને કઈ કંપનીમાંથી? હા, આવી ગયો? હા. શું કીધું? એમણે કીધું છે કે બપોરે લંચ ટાઈમ પછી ઇન્ટરવ્યુ માટે આવી જજો. સાચે? હા. તો મિલન, મારા માટે તો આ ખુશીનો પાર નથી. હું જલ્દી જાઉં છું, જલ્દી ચા બનાવી અરે દે. કાજલ, પૂરી વાત તો સાંભળ. હા. અત્યાર સુધી તું, બેન, મમ્મી અને પપ્પા પણ મને બહુ જ સંભળાવતા હતા રોજ રોજ કે કામ ધંધો કર, કંઈક કર, નવરો ના બેસ, મોબાઈલમાં ટાઈમ પાસ ના કર. ત્યારે ખબર નહીં મારી અક્કલ ક્યાં ભેંસ ચારવા ગઈ હશે. પણ તમે જે કહેતા હતા બધું સાચું હતું. આજે મને સમજાઈ ગયું છે. એટલા માટે મેં એવો નિર્ણય કર્યો છે કે હું એક દિવસ પણ નવરો નહીં બેસીશ. રોજ કામ કરીશ, ખૂબ પૈસા કમાઈશ અને તમારા બધાની ઈચ્છા હું પૂરી કરીશ. અને આજ સાચું કહું ને મિલન, તમારા મોઢામાંથી આ શબ્દો સાંભળીને મને એટલી ખુશી છે ને કે મારી પાસે હવે કોઈ શબ્દ નથી. અરે કાજલ, કે આજ આટલા 2 વર્ષ પછી પણ તમને તમારી ભૂલ તો સમજાણી. કહેવાય છે ને કે માણસની જિંદગીમાં એક દિવસ તો એવો જરૂર આવે છે જ્યારે એને એની ભૂલ સમજાય છે. હા, સાચી વાત છે. ઓલી કહેવત નથી કે ભગવાનના ઘરે દેર છે પણ અંધેર નહીં. સાચું કહું ને, આજે મને એટલી ખુશી છે ને મિલન કે મારી પાસે ખરેખર શબ્દ નથી. હવે તમારે ક્યારે જવાનું છે? બપોર પછી, મતલબ 12 વાગે જઈશ. હજી તો 8 જ વાગ્યા છે. કઈ વાંધો નહીં, ચલો તમે રેડી થાવ, હું તમારા માટે ફટાફટ બધું ચા નાસ્તો કમ્પ્લીટ કરીને આવું છું. બરાબર? બોલો, એક ઇન્ટરવ્યુમાં જવાની વાત આવી, એમ જ કાજલ કેટલી ખુશ થઈ ગઈ છે. હજુ આ વાત મમ્મી ને બેનને તો મેં કરી જ નથી, એ પણ કેટલા ખુશ થઈ જશે. ખરેખર યાર, જે વ્યક્તિ કામ કરતા હોય ને એ જ લોકોને ગમે છે. પછી ભલે ને સગો દીકરો હોય એ કામ ન કરતો હોય તો નો જ ગમે ફેમિલીને. અને આ સૃષ્ટિનો તો નિયમ જ છે કે માણસ હોય, ઢોર હોય કે પછી ગમે તે, કામ કરવું જ પડે છે. પછી ભલે ને ઢોર હોય, એ કામ ન કરે, દૂધ ન આપે તો એનો માલિક પણ એને આખરે કાઢી જ મૂકે છે ને. મારી સાથે પણ એવું થઈ શકત, પણ ભગવાનની કૃપા કે મને વહેલા સમજાઈ ગયું. અને પપ્પા ક્યાં ગયા ખબર નહીં, પણ જો આજે ઘરે હોત ને, એ સમાચાર સાંભળત ને, તો પણ કેટલા ખુશ થાત. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ. ચા નાસ્તો કરી લીધા? હા બેટા. ઠીક છે. ક્યાં છે ભાભી? ભાભી શું કરે? કામ કરે. તારે તો કઈ કામ કરવું નથી તો ભાભી ઘરનું કામ જ કરતી હોય ને. મમ્મી, બેન, તમને બે માટે એક મસ્ત ખુશખબર લાવ્યો છું. મને પૈસા આપે છે? પેલા સાંભળ તો ખરી. શાંતિ રાખને. ખુશખબર એ છે કે મને એક કંપની વાળાએ ઇન્ટરવ્યુ માટે આજે બોલાવ્યો છે. વાહ, સરસ. હા, અને જો એ નોકરી મારી લાગી ગઈ ને, તો અંદાજો મારો મારી સેલરી કેટલી હશે. જેટલી હોય એટલી, પણ તું નોકરી લાગી જા ને એટલે બસ. તો પણ સાંભળી લે, મહિને 30,000 રૂપિયા. અરે વાહ. સાચી? હા મમ્મી. હા છે માતાજી.
મારો દીકરો આ પરીક્ષામાં પાસ થઈ જાય ને જલ્દી નોકરી મળી જાય બસ. હા, અને દર મહિને મને 5000 રૂપિયા વાપરવા આપે બસ. બસ જો ગાँव બસાની ઓર સમજાઈ ગયું? હા, શાંતિ રાખ, શાંતિ. પેલા નોકરી કરી લેવા દે ભાઈને, પગાર આવવા દે એટલે તને આપશે બસ. સારું. હા પણ મમ્મી, આ નોકરી લાગી જાય ને પછી તમે રોજ રોજ મને સંભળાવ નહીં કરતા પહેલાની જેમ. કામ કરે ને બેટા તો અમે તને કંઈ જ નહીં કહીએ, બસ શાંતિથી રહ્યો, તમારો ઘર સંસાર ચલાવો, એમાં જ અમે રાજી છીએ. અને હા, હું બપોરે મોડો આવીશ કેમ કે ઇન્ટરવ્યુ માટે જાઉં છું. સારું બેટા. હા તો એમ કે આજે તું જમવામાં શું ખાઈશ? હલવો બનાવું તારા માટે? ગાજરનો હલવો? હા. હા મમ્મી, મારો ફેવરિટ એ જ બનાવજો. દીકરો નોકરીએ શું ચડી ગયો તો મમ્મી તો એનું ફેવરેટ જમવાનું બનાવવા માંડ્યા, અને અમને તો કોઈ ચાનું નથી પૂછતા. તમે કામ મળો કરવા, તમને મળશે. જેમ ભાઈ સમજી ગયો એમ તુંય સમજી જા, એટલે લીલા લે. સારું, વિચારું કંઈક. એમાંય વિચારું સજી એને. સારું બેટા, તારી ઈચ્છા તે પૂરી કરી. આખરે જે વસ્તુનો ડર હતો ને એવો યોગ્ય, અને ઘરમાં શાંતિ થઈ જશે. તું બસ કામ ધંધે લાગી જા ને એટલે ઘરમાં શાંતિ ને શાંતિ જ છે બસ. પણ મમ્મી, પપ્પાનું શું? હવે તાર પપ્પાનું પણ હવે આપણે કંઈક પૂછપરછ કરશું. મમ્મી, એવું હોય તો હવે આપણે કમ્પ્લેન કરી દેવી જોઈએ ને. બહુ ઝાઝો ટાઈમ થઈ ગયો છે, પપ્પા ઘરે નથી આવ્યા. હા મમ્મી, હું એક કામ કરું, ઇન્ટરવ્યુ બાદ તરત હું પોલીસ સ્ટેશને જઈને કમ્પ્લેન લખાવી દઉં. હા. અરે ના બેટા, આપણે એવું નથી કરવું. આપણા ઘરની વાતો થાય, આપણા ઇજ્જતના ધજાગરા થાય બેટા. અને અવનવી વાતો થાય એના કરતાં આપણે ઘરની વાત ઘરમાં જ રાખીએ. તારા પપ્પાને સમાચાર મળશે તો કદાચ એને આપોઆપ આવી જાય તો, કે તું નોકરી લાગી ગયો, એવું પણ બની શકે ને. ભાઈ, આમ જોવા જઈએ ને તો મમ્મીની વાત પણ સાચી જ છે. સમાજમાં, કુટુંબમાં આપણી બહુ વાતો થશે, આપણે એવું નથી કરવું. હા બેટા, અને આમ પણ તારા પપ્પા થોડા પહેલી વાર ગયા છે, આવી રીતના એને કામથી બહાર જવું પડે છે. આ વખતે થોડું વધારે બહાર રોકાણા છે, પણ કંઈ નહીં, કંઈક ને કંઈક સમાચાર મળતા તે આપણને સમાચાર મોકલશે. તું ટેન્શન ના લે, તો અત્યારે કામમાં ધ્યાન દે બસ. હા મમ્મી, તો હવે આ નોકરી મારે ગમે તે રીતે મેળવવી જ પડશે ને આ સમાચાર પપ્પા સુધી પહોંચાડવા જ પડશે. બસ બેટા. ભાઈ, તે ચા નાસ્તો કર્યો? હા, બસ હવે મમ્મી હલવો બનાવે એટલી વાર છે. હા, કાંઈ વાંધો નહીં, હલવો હું બનાવીશ. ઓહો, બહુ મસ્ત હલવો મને આવડે છે. અરે વાહ, શું વાહ? આજે તો ઘીમાં સાકર ભળી ગઈ, બે બાજુથી મારે તો લાડવા જ હે. પણ મમ્મી, મારો બનાવેલો હલવો છે ને ખાલી ભાઈ માટે છે, બીજા કોઈને ખાવાની મનાઈ છે. હા, પણ તું ભલે હલવો બનાવે પણ હું તને દર મહિને 5000 રૂપિયા તો નહીં જ આપીશ. હા, કંઈ વાંધો નહીં, હલવો તો હું તોય બનાવીશ, પણ ખાંડની જગ્યાએ થોડુંક મીઠું નાખી દઈશ. ના નહીં, કોઈ જરૂર નથી. મમ્મી તું જ બનાવજે હલવો. હા ને? આવું ને આવું જ રહ્યું તારું. બનાવવું હોય તો સારી રીતે બનાવીને ખવડાવજે ને. તો એને કહી દે ને કે મને 5000 આપી દે તો હું બનાવી દઈશ. તું પૈસા ના કર બેટા, શાંતિ રાખ, ઘરમાં શાંતિ જળવાવા દે. પહેલા ભાઈને કામ પર લાગવા દે, બધું રેડી થઈ જશે. સારું, ચાલ ચીબલા, તું છૂટો. હા, જો સારું બેટા. હવે કાજલને પણ કહેજો આ સમાચાર. કાજલને આપ્યા હતા હા મમ્મી, સવારે સૌથી પહેલા મેં એને સમાચાર આપેલા. તો એ પણ ખુશ હશે. બહુ જ ખુશ હતી એ. સારું. અને મમ્મી, તમે જમવાનું બનાવી રાખજો, હું ઠંડુ જ ખાઈ લઈશ. મારે આવતા તો થોડુંક મોડું થશે. સારું બેટા. ઠીક છે, હું જાઉં છું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ધ્યાનથી જાજો હો ભાઈ. શું કરે બેટા? કંઈ નહીં મમ્મી, બસ ફોનમાં ફ્રેન્ડ સાથે વાતો કરું છું. હવે આ વાતો કરવાનું બંધ કર. આ જો ભાઈ કેવો કામે લાગી ગયો, તું થોડું ઘરનું કામ શીખી લે ને બેટા. અને તારા તને ખબર છે ને મને ઘરનું કામ કરતા નથી આવડતું, તો પણ તું રોજ એક જ વાત કરે છે. તો પણ શીખી જા ને. આ તારી ભાભી કેવી સરસની રસોઈ બનાવે છે, મસ્ત મસ્ત બધું શીખી જા, મીઠું મીઠું બોલીને. અને તને બધું આવડી જાય ને તો ઝટ તારા હાથ પીળા કરી દો બેટા. મમ્મી, હાથ પીડા કરવાની વાતો કરે છે, નક્કી હવે તને હું નડવા લાગી છું આ ઘરમાં. બસ આવું બોલવાનું?
બેટા, દીકરી કોઈ દિવસ કોઈ માતા પિતાને બોજ નથી હોતી, પણ એની ઉંમર થાય ને ત્યારે એને વિદાય કરવી જ પડે છે. આ માતા પિતાની ફરજ હોય છે. એટલે તને કહું બેટા, તું સમજ. મમ્મી તારી બધી વાત સાચી છે, પણ પપ્પા તારા પપ્પાને ટેન્શન ના લે, બધું થઈ જશે. એને કોઈને કોઈ સમાચાર મળશે જ તે, તો એ આપણને જરૂરથી મળવા આવશે. મમ્મી તને એક વાત કહું, હું તારી બધી વાતો માનવા તૈયાર છું, પણ જો તું મને ભાભી સાથે મળી હળીને રહેવાનું કહીશ ને તો એ ક્યારેય શક્ય નથી મમ્મી. તો તું બધું શીખીશ કેવી રીતે? હવે મારા પગ નથી કામ કરતા, હાથ નથી કામ કરતા કે હું તને બધું શીખવાડું? અને તારી ભાભી બધું આવડે છે, એને શું નથી આવડતું એ કે મસ્ત ચા બનાવતા શીખવાડશ, તને જે બનાવવું હોય ને બધું. અરે ભાભી ભાભી કરીને મીઠું મીઠું બોલીને બધું શીખી લેવાય. કાલ સવારે તું સાસરે જઈ ને તો તને કોઈ કહી નહીં જાય કે તારી માએ કાંઈ નથી શીખવાડ્યું. મામા બસ કામ શીખવા માટે ને મારો મતલબ કાઢવા માટે ને ભાભી ભાભી કરું ને એ વસ્તુમાં મારો ઈગો હર્ટ થાય છે. મને નથી પસંદ, એટલે હું આ વસ્તુ ક્યારેય નહીં કરું. અને પ્લીઝ તું રોજ એકને એક વાત ના કર યાર મારી સાથે. તો તું તારી જાતે જ સમજી જા અને તું બધું શીખી લે ને બેટા. કંઈ નહીં તો એની સાથે થોડું વર્તન સારું કર બેટા. એ તારી ભાભી નહીં પણ તારી મોટી બેન તરીકે તું ગણ. મમ્મી હું એને મોટી બેન ગણું એમાં તો ના નથી, પણ શું એ મને એની નાની બેન ગણે છે? નહીં, ક્યારેય એ મારી ગણતરી કરતા જ નથી. કરશે બેટા, એને ઘણું થતું હોય પણ તું સામે બોલે નાની છો અને તું સામે બોલે તેને સારું ન લાગે. આજે મારી સામે તે જો વહુ બોલતી હોય તો મને કેવું દુઃખ થાય, એમ એને પણ દુઃખ થતું હોય. એટલે તું સામે બોલવાનું રહેવા દે અને તારી મનથી સમજી અને ઘરનું કામ શીખી લે. મમ્મી હું તો રોજની એક ને એક વાતથી કંટાળી ગઈ છું યાર. પ્લીઝ હું ટ્રાય કરીશ, મેં તને એક વખત કહી દીધું ને, પણ હવે તું મને ફોર્સ ના કર આ બધી વસ્તુઓ માટે. પછી એકવાર કહો, બે વાર કહો, 3 વાર કહો, આ રોજનું કહેવાથી ને હું કંટાળી ગઈ છું. આ ભાઈને જો લાગી ગયો ને કામે એટલે કોઈ ટેન્શન છે, કોઈ કહે છે એમ તું પણ ઘરનું બધું કામ શીખી જા, તને કોઈ કાંઈ નહીં કહે. બસ હજી નોકરી ચડી 1 દિવસ થયો અને ભાઈના ગુણ ગાવા માંડ્યા. ભાભીના તો ઓલરેડી ગુણ ગવાતા જ હતા, અને મારો પક્ષ લેવાવાળા બિચારા પપ્પા એ તો મારી સાથે છે જ નહીં. શાંતિ રાખે, પપ્પા પણ આવી જશે, પણ તું તાર પપ્પા આવે ને એ પહેલાં ઘરનું કામ શીખી લે ને સરપ્રાઈઝ દે કે પપ્પા જો આજે તમારી દીકરી બધું શીખી ગઈ છે અને ક્યાંય પાછી નહીં પડે. એ સારું મારી માં, હું ટ્રાય કરીશ, પણ અત્યારે પ્લીઝ હવે શાંતિ રાખીશ. સારું, પણ તું શીખી જાજો. હા હવે કેટલા સમયથી મોબાઈલ બંધ હતો અને આજ મને એમ ચૂલે મોબાઈલ ચાલુ કરું ત્યાં જ હર્ષાનો ફોન આવ્યો. હાશ, અરે તો જાય. હેલો. હલો, બોલ બોલ, કેમ છે? હા મજામાં, તમે કેમ છો? સારું, મેં આજ ફોન ચાલુ કર્યો અને હજી લગભગ 2 મિનિટ નહીં થઈ હોય એટલે ને ત્યાં જ તારો ફોન આવ્યો. હા સારું થયું કે તમારો ફોન લાગી ગયો. શુકરનો જ ફોન આવ્યો, પણ પહેલો જ તારો ફોન એટલે શુકરનો જ કહેવાય ને મને. હા, અને એક ખુશ ખબર પણ આપવાની છે. હા બોલ બોલ, હું ખુશ ખબર છે એટલે હવે આપણો દીકરો મિલન કામ ધંધે લાગી ગયો છે અને ઘરમાં બધું ઓકે થઈ ગયું છે. એમ હું વાત કરે છે તું? હા, ઓહો, એટલે તમારે ચિંતા નથી કરવાની અને ચિંતા કર્યા વગર હવે હા. ઘરે તમે પરત પાછા આવો. ઓ હા, આજ તું મને આમ જો રાજી રાખવા નથી કહેતી ને, આજ ના. કામે ચડી ગયો છે. હા, હવે હું કઈ ખોટું થોડી બોલું. ઓહો, તારો પ્લાન સક્સેસ ગયો. એ કીધું હતું કે 2 મહિના તમે બહાર રહ્યો તો આ તો કોને ખબર કેટલો સમય છે, પણ કામે ચડી ગયો ખાપડો દીકરો. હા, અને આમ કેવો પહેલાની જેમ વહેલો જ ઉઠી જાય છે કે વહેલો ઉઠે છે? પહેલાની જેમ પીડ્યો નથી રહેતો ને? અરે બધું રેડી થઈ ગયું. સવારે વહેલો ઉઠીને વહેલો રેડી થઈને ઓફિસ વયો જાય છે. હા હા, અને પહેલા મહિનાનો પગાર મારા હાથમાં પણ આપી દીધો છે અને બેનને. અને હા. તમારી આ છોકરી, આ તમારી લાડકી તો કઈ હવે તમારી લાડકી નથી રહી હો, હા દાઈ દીકરી બની ગઈ છે. ઠીક. હા, ઓહો, તો આ બધાએ મારી જ હાજરી ખટક દીધી એમ કે ને બધાને. સાચી વાત કહું ને તો તમારી કમી તો બહુ અમને દેખાય, પણ શું કરીએ, આપણા સંતાનોને સુધારવા માટે પણ આ એક જરૂરી હતું ને. ના ના, એ બરાબર. એ તો જો કે આ તો તે મને જરીક આંખ ઉગાડી
એટલે મને આ ખ્યાલ આવ્યો. નકર હું તો જેમ હતું એમ જ હાલ્યા કરત. છોકરું છે એમ આખી જિંદગી ગયા કરે. સમજ્યા? હું તો કાંઈ નહીં, હવે જે થયું તે હા. તમે જલ્દી અરે આ જલ્દી હું કાલ કરે સો આજ કરે, આજ કરે સો અભી કરે એમ કે ને. હું આજે જ આવું ને. સારું, હવે ચાલો ફોન હા. મૂકું. યા જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ભાભી શું કરો છો તમે? બસ કાંઈ નહીં, જો મમ્મી માટે ને બધા માટે પાણી લઈને જતી તેમને મંગાવી એટલે. પાણી મૂકી દો. તમે સવારનું કેટલું કામ કરો છો, તમે થાકતા નથી? ઓહો શું વાત છે! આ અમારે લાડકા મીરાબેન આટલા બધા હોશિયાર કેદીથી થઈ ગયા કે એ કામ કરવા માંડ્યા. ભાભી ધીમે ધીમે તમારી સાથે રહીને એટલે મારામાં પણ સમજણ હવે આવી ગઈ છે કે એકમાંથી બધું વજન નાખી દે ને તો એ ક્યારેય ના ઉંચકી શકે. બસ એટલે તમારી હેલ્પ કરું છું. સાચું કહું ને તો આજે મને મારી બેનને કામ કરતા જોઈને ખૂબ જ આનંદ થાય છે. બસ આવી જ રીતે તમારે બધા કામ શીખવાના છે. કાલ સવારે તમને ખબર છે ને તમારે સાસરે જવાનું છે. હા માતાજી, હા મમ્મીનું પણ એ જ હોય અને તમારું હોય જાય સાસરે, તમને નડીશ નહીં. ના ના, આ ઘર તમારું જ છે. તમારે જ્યારે આવવું હોય ત્યારે તમે આવી શકો છો. પણ સાચું કહું ને મીરાબેન, તો દીકરીનું સાચું ઘર છે ને એનું સાસરું જ કહેવાય. મને મારા મમ્મી નાનપણથી આ શીખડાવતા આવતા હતા અને અત્યારે હું તમને શીખવાડું છું. હા ભાભી, એ વાત તો તમારી સાચી છે. હું આટલા વર્ષોથી મમ્મીને જોઉં છું, હવે તમને જોઉં છું, એટલે મને પણ ખબર પડી જ ગઈ છે કે જો આપણામાં આવડત હોય ને તો બધા આપણા થઈને રહે. હા બસ આવી જ આવડત તમારે સાસરે જઈને બતાવવાની છે, જેથી કરીને મારા સાસુમાનું નામ ઊંચું બતાવાય. અને જો તમે કાંઈ ભૂલ કરશો ને તો સીધા ત્યાંથી મમ્મીને કહેશે, એટલું ધ્યાન રાખજો. ના ના ભાભી, ચિંતા ન કરો. હું તમને અને મમ્મીને હવે ક્યારેય આવું કંઈ સાંભળવું પડે ને એવું કંઈ કામ જ નહીં કરું. હા, તમે પાણી લઈને જાઓ અને ફટાફટ રિટર્ન આવો. હું દાળ ભાત મૂકું છું. આજે દાળ તમારે વઘારવાની છે. પાક્કું ભાભી. હા. પણ હા, એક શરત, શું? જેવી બને એવી ખાઈ લેવાની. હા હા, ખાઈ લેશું અને નહીં આવડે તો તમને શીખવાડી દઈશું. હો? સારું ભાભી. હા. મમ્મી, આજે મારી નોકરીનો 1 મહિનો પૂરો થઈ ગયો છે અને જેની તું વર્ષોથી રાહ જોઈ રહી હતી ને એ આજે પૂરું થઈ ગયું છે. આજે મારો પહેલો પગાર આવ્યો છે. પૂરા 30,000 રૂપિયા છે. બેટા, આજે તે તારી માનું સપનું પૂરું કરી દીધું. મને આ પૈસાનો કોઈ મોહ નથી. મને બસ તું નોકરી પર લાગી ગયો ને એટલે મારી મોહમાં એ બધું વહી ગયું. મારે બીજું કાંઈ નથી જોતું. જે મારું સપનું હતું ને બેટા, પૂરું થઈ ગયું. બાકી કુદરતે તો આપણા ઘરમાં ક્યાં કઈ કમી રાખી છે? બધું જ ભગવાનના દયાથી છે. મમ્મી હવે શું કામ રડે છે? હવે તો હું સીધી લાઈને ચડી ગયો છું ને તારા કહેવા મુજબ. હા બેટા, પણ તારા પપ્પા હોત ને તો ઓર ખુશી થાત. મમ્મી, કેમ મમ્મી તું રડે છે? અને આ પૈસા? આ ભાઈનો પહેલો પગાર છે. અરે વાહ, શું વાત છે! વાતમાં મહિનો નીકળી ગયો, ખબર પણ ના પડી. હા બેટા, તો એમ કર, ભાભીને બોલાય. ભાભી, કાજલ ભાભી, હા મીરાબેન. અહીંયા આવજો ને. હા બસ આવું જ છું. હા, મને બોલાવી મમ્મી. હા બેટા, આ જો, આ મિલનનો પહેલો પગાર શું વાત કરો છો મમ્મી? અને આના પર હક તારો છે. ના મમ્મી ના, આ પૈસાની મોહમાં એ મને નથી અને આ હક તમારો છે. તમારા દીકરાની પહેલી કમાણી છે અને એ હું ક્યારે ના લઈ શકું. પણ સાચું કહું ને મમ્મી, આજે હરખનો ભાર નથી કે આજે આખરે 2-2.5 વર્ષ પછી પણ મિલને આપણું સપનું પૂરું કરી દીધું. હા બેટા, અને સાચું કહું ને તો હજી એક હરખ છે કે આપણા મીરાબેન સાવડાયા થઈ ગયા છે. હા બેટા, એ તો છે. અને આ બધાનો શ્રેય તને જાય છે. જો આ ઘરમાં એક સારી વહુ ના હોત ને તો આ ઘરનું સપનું ક્યારેય પૂરું જ ના થાય. ના મમ્મી નો. અને મારો દીકરો ક્યારેય ના સુધરે.
આ તો એક બહાનું છે તારા સસરાનું બહાર જવાનું, બાકી આને અંતે સુધારો તો તે જ લાવ્યો છે. એટલે પપ્પા તમને ખબર છે ક્યાં ગયા છે મમ્મી? હા બેટા. હા ક્યાં ક્યાં છે પપ્પા? હા મમ્મી ક્યાં છે? આ રે તારા. પપ્પા પપ્પા એટલે આ બધું નાટક હતું. હા બેટા, આ તને સારી લાઈન ઉપર લાવવાનો, તું તારા પગ ભર થા, તું તારી જવાબદારી લે, તારી જવાબદારીનું તને ભાન થાય એટલા માટે મેં અને તારી મમ્મીએ આ બધું નાટક કર્યું હતું. અને મેં તો તને આખી જિંદગી લાડકોડમાં જ ઉછેર્યો છે, તું જે માંગે એ આપ્યું છે, એટલે જ તને તારી જવાબદારીનું ભાન નહોતું. પણ તારી મમ્મીએ મારી આંખ ખોલી દીધી. એણે કીધું કે આપણે મિલન ઉપર આપણે એની જવાબદારીનું ભાન નાખીએ, અને એણે મને આ યુક્તિ બતાવી કે તમે થોડો સમય બહાર જતા રહ્યો, અને જ્યારે એની જવાબદારીનું ભાન થશે ને ત્યારે આપોઆપ લાઈનમાં આવી જશે. અને એ તારી મમ્મીની યુક્તિ સફળ થઈ. અને આજે જ એનો મારે ફોન આવ્યો હતો કે આપણે બધું જ સમૂહસૂત્ર પાર પડી ગયું છે, મિલન એ સીધે લાઈને થઈ ગયો છે અને એ નોકરીએ મળ્યો જવા. એટલે મારી ખુશીનો પાર ન રહ્યો. એટલે હું આજે તમારા બધા માટે મીઠાઈનું બોક્સ લાવ્યો. મીઠાઈ ભલે લાવ્યા તમે, પણ આ પહેલી મીઠાઈનું બટકું તો તમારા વહુને જ ખવડાવજો. ના પપ્પા ના મમ્મી, આજે તો સાચું કહું ને તો એક કહેવત સાચી પડી ગઈ કે ભલે એક દીકરો હોય કોઈ પણ માવતરને કે ચાર, લાડકોરથી ગમે એવો ઉછેરો, પણ એને નાનપણથી સંસ્કાર આપો અને હરેક સમયમાં જીવતા શીખવાડો. ધન્યવાદ બધું તમને જાય છે મમ્મી કે તમે પપ્પાને કીધું કે ઘર છોડીને જાય, ત્યારે આજે મિલન એની જવાબદારી સમજ્યા છે. એટલે પેલું બટકું પપ્પા તમે મમ્મીને ખવડાવો. જોયું? તો ને એ બરાબર છે કાજલની વાત, પણ જો તે મને કીધું ન હોત તો મને આ ખ્યાલ જ ન હોત. જેમ ચાલે એમ ચાલવા દીધું હોત. પપ્પા બહુ એશો આરામની જિંદગી જીવી લીધી, બહુ બધું માણી લીધું, પણ તમે બહાર ગયા ને પછી ખબર પડી કે બાપ શું કહેવાય. પોતે તડકામાં ઊભો રહીને આખા ઘરને છાંયો આપે ને એનું નામ બાપ છે. પોતે કેટલા દુઃખ વેઠે, કેટલી વેદનાઓ, પણ છતાં સદાય હસતા મોઢે રહે અને પરિવારને સાચવે સંભાળે એનું નામ બાપ કહેવાય. હા, એ વાત તારી સાચી છે. જોયું? હા, તમારી લાડકી બોલે છે. એટલી મીઠી મીઠી વાતો કરે છે એ. એ આ બધાનો શ્રેય આ તમારી કાજલ વહુને જાય છે. પપ્પા મમ્મી તો તમારા બંનેનો પ્રેમ છે મારી ઉપર, બાકી જ્યાં ઘરમાં મોભી હોય ને ત્યાં વહુ શું કરી શકે મમ્મી? નહીં, वो જો સમજદાર હોય ને એ ઘર ગમે એટલું દુઃખદાયક હોય, ગમે એટલું દુઃખ એના ઉપર આવે, એ ઘર ઉપર ગમે એટલી આફત આવે, પણ જો वो સમજદાર હોય ને તો એ દુઃખ લાગતું નથી, એને સુખમાં પરિણમતા કાંઈ વાર નથી લાગતી. અને આ આપણી કાજલે કરી બતાવ્યું છે. એટલે બધા મીઠા મોઢા કરો. તું પહેલા તારી મમ્મીને ખવડાવ. હા લો લો પપ્પા. તું એને ખવડાવ. હવે તમે પપ્પાને ખવડાવો અને એને કહો કે આજ પછી હું ક્યારે તમને હેરાન નહીં કરું અને બંનેને ખુશી આપીશ, એ બધી કોશિશ કરીશ. હા લે, તું ખાઈ લે. લે હું તને તારા હવે હું ખવડાવું, કારણ કે હું પહેલા કેટલા સમયથી તને મેં ખવડાવ્યું જ નથી. પપ્પા મીઠાઈ તો ખવાતી રહેશે, પણ મારે તમને એક વાત કરવી છે. હા હા લે લે. હા હા પપ્પા મમ્મી કાજલ બેન બધાને આઈ એમ સોરી. ખરેખર અત્યાર સુધી મેં તમારા લોકો સાથે બહુ ખરાબ વર્તન કર્યું છે, જે મારે નહોતું કરવું જોઈતું. અરે નાના બેટા, એ તો તારી નાનપણના દિવસો હતા. પણ તમારા બધાના કહેવા મુજબ આજે હું એક સીધા રસ્તા ઉપર ચડી ગયો છું, ફક્ત ને ફક્ત તમારા બધાના કારણે જ. બાકી જો તમે મને આવી રીતે કંઈ કહ્યું ના હોત તો આજે મેં જૂનો જ મિલન હોત. અને જો હરેક માણસે પછી નાનો હોય તો એ પ્રમાણે ભૂમિકા ભજવવાની હોય, પછી જરીક થોડોક મોટો થાય, એના લગ્ન થાય તો હરેક માણસે એ પ્રમાણે ભૂમિકા ભજવવાની હોય, પિતા બને તો એ પ્રમાણે ભૂમિકા ભજવવાની હોય ભૂમિકા, અને પછી વૃદ્ધ બને ને જ્યારે એ નિવૃત્ત થઈ જાય ત્યારે ઘરમાં એ પ્રમાણે ભૂમિકા ભજવવાની હોય. પછી નિવૃત્ત બને ત્યારે એને એમ ન કહેવાય
કે નહીં હવે મારું જ ચાલશે બસ ત્યારે જે વો કે છોકરા કે એ પ્રમાણે ચાલવાનું હોય તો માણસ ક્યારેય દુઃખી થતો જ નથી એની જિંદગીમાં. ને હરેક માતા પિતા પોતાના ઘરનો કારભાગ એની વહુ અને દીકરા પર નાખી દે તો ઘર સારી રીતે જ હાલવાનું છે, અને જો પોતે માથા પર લઈને હાલે તો કોઈ દિવસ ઘર સારી રીતે હાલવાનું જ નથી. એટલે જે કાંઈ પણ છે એ તમે બંને જણા સંભાળો અને બધું તમારે જોવાનું છે. આમાં તો બસ પ્રભુ ભજન કરવાના છે, જે કરો એ તમે કરો. હવે બસ રોવા ધોવાનું બધાયનું બંધ કરો અને આટલા ખુશીના મોકા પર એક મસ્ત મજાની વાત કહો, બધા ધ્યાનથી સાંભળો. હા બોલો. પૂછો શું? શું? હવે આ મીરાબેન ના જલ્દી હાથ પીડા કરો ને, ઘરમાંથી કાઢો. હા બેટા, સાચી વાત છે. તો બહુ તમારા ધ્યાનમાં કોઈ સારો છોકરો હોય તો વૃત્તિ હોય તો બતાવો. હું પપ્પાને કાલે જ વાત કરું. સારું.